મોટો શરૂ થાય છે. પણ પ્રસંગ જ એવો છે કે એમાં કોઈ ટાઈમની બાબતમાં કોઈ ખોટું પણ અલગ અને અમુક કાર્યક્રમો એ રીતે ગ્રેસફુલી બનતા હોય છે. એમાંનો આજનો કાર્યક્રમ રહેશે. ડાયસ ઉપર પુષ્પાબેન, કવિશ્રી તુષાર શુક્લા, વિનેશભાઈ, ચિંતન શેઠ, કોરમ પૂરું. સૌથી વિશેષ સૌ મિત્રો સાહિત્ય રસિકો અહીં આવ્યા, બધાનો આભાર. આપણે જલ્દી કરીને ટાઈમ ગયો છે એટલે હવે ટાઈમ બહુ નહીં બગાડી. પ્રિયજન વિશે બોલવા માટે હું બહુ જ ટૂંકો કહેવા એટલે વાત નહીં કરું. પણ એક વાત ચોક્કસ છે કે 4 દાયકા પહેલા લખાયેલી પ્રિયજન આજે 20મી આવૃત્તિ બહાર પડે છે ને, યંગ લોકો, યુવા લોકો એને વાંચે છે એટલું જ નહીં, સ્વીકારે છે અને ખૂબ વખાણ કરે છે. આ નાની વાત નથી. તમે જો કેટલા સાહિત્યકારો, કોઈની ટીકા ન કરવાની, પણ ઘણા કે હાથમાં આપી આ તો જૂની છે. પણ એક જ પ્રિયજન એવી છે કે જ્યારે ઉપાડો ત્યારે નવી અને તમને નવા હાથમાં મળતી જાય. એવી પ્રિયજન આજે 20મી આવૃત્તિ બહાર પડે ત્યારે આપ સૌ અહીંયા આવ્યા છો, તો આપ સૌનું સ્વાગત. એક બે વાત કરીશ. જ્યારે કાર્યક્રમ આયોજન કરવાની વાત થઈ ત્યારે વિનેશભાઈનો ફોન આવ્યો કે આપણે ભુજમાં આ રીતે વિમોચન કરીએ, લોકાર્પણ કરીએ. મેં પહેલી દરખાસ્ત મૂકી કે ટાઉન હોલમાં કરીએ, હોલ બરચક કરી દેવાની જવાબદારી મારી. કે નારે ભાઈ, આપણે એવું નથી કરવું, મારે દેખાડો નથી કરવું, મારે મોટું વસ્તુ નથી, મારે તો મારા આત્મીય જન ભુજના છે એની વચ્ચે મારે આ લોકાર્પણ કરવું. અને એટલે જો આ ખુરશી પર બેઠેલા તમામ એક એકના નામ વિનેશભાઈને ખબર છે. ચારણી ચારીને કેમ કરીએ એ રીતે આમંત્રણ મોકલ્યા છે બધાને કે આત્મજન કોને કહેવાય. અહીંયા જુઓ, તમે જ બધા પ્રિયજન છો. અને હંમેશા કોઈ પણ વસ્તુ હોય એ આપણા પોતાના કુટુંબની અંદર જે ખુશી વ્યક્ત થાય ને એ બીજે ક્યાંય ન થાય. એટલે તમે પણ આજે કુટુંબિજન તરીકે અહીંયા હાજર છો. મને યાદ આવે છે વાત, રાજ કપૂરને અનાળી ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. એવોર્ડ મળ્યો એટલે ફિલ્મફેર એવોર્ડ તમે કહો જાત જમાડમાં બધા એક્ટરો આવે લઈ જાય. ત્યાં એવોર્ડ સ્વીકારીને એણે બધાને થેન્ક યુ કર્યું. પણ પોતાનો જે આનંદ છે ને એ વ્યક્ત ન કરી શક્યા. એ ફિલ્મફેર એવોર્ડ લઈને ઘેર ગયા ને ત્યારે કુટુંબની વચ્ચે રાજ કપૂર નાચ્યા હતા. આજનો પ્રસંગ એવો જ છે. આ સૌ કુટુંબીજનો વચ્ચે વિનેશના 20મી પ્રિયજનની આજે લોકાર્પણ થઈ રહ્યું છે. મેં કહ્યું ને વધુ વાત નહીં કરું, પણ આપ સૌનો આવકાર છે. હમણાં નામ લીધા એ લોકોનું તો સ્વાગત છે. આપની વચ્ચે પુષ્પદાનભાઈ બેઠા છે, ડોક્ટર કાંતિ ગોર, મારા પરમ મિત્ર જોરાવરસિંહજી, મણિભાઈ, રસિક મકવાણા, જગદીશભાઈ, આમ તો કેટલા નામ, પૂજાબેન બેઠા છે અહીંયા, કચ્છી સાહિત્ય મંડળના બધા લોકો બેઠા છે, પંકજ બેઠા છે, ચોકસીભાઈ છે, આશુતોષ છે, દીપક, કેટલાના નામ મેં કહ્યું ને બધા પોતાના જ છે. તો આવા મિત્રોની વચ્ચે જ્યારે ચિંતનભાઈ એટલે પ્રિયજનના પ્રકાશનના મોવડી, આર શ્રેષ્ઠ પ્રકાશનના મોવડી પ્રિયજન આગળ વાત કરશે, વધુ વાત કરશે. આવો ચિંતનભાઈ, બરાબર. નમસ્તે. ગુજરાતી પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે અમારી સંસ્થા લગભગ છેલ્લા 98 વર્ષથી ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોને વાચકો સુધી પહોંચાડવા માટે કામ કરી રહી છે. મને એ વાતનું ગૌરવ છે કે મારા દાદાજીએ શરૂ કરેલી એ પેઢી, એ સંસ્થાનો આજે અમે લોકો, હું અને મારો ભાઈ ત્રીજી પેઢી છીએ. એટલે અંગત રીતે કદાચ મારો આપના સૌની સાથે કે કચ્છની સાથે એવો કોઈ પરિચય નથી, પણ જે રીતે કચ્છના એક અલગ વાત છે 2-3 રીતે. મેં એમ કહ્યું કે હું આ ત્રીજી પેઢી તરીકે પ્રકાશન વ્યવસાયમાં જોડાયો છું, પણ બહુ જૂજ બનતી ઘટનામાં પ્રકાશક પણ સારા વાચકો હોય છે. તો હું જ્યારે શરૂઆતમાં યુવા અવસ્થામાં હતો
ત્યારે જે શરૂઆતની નવલકથાઓ વાંચેલી એ વખતે પ્રિયજન, મારા ફાધરે મને કીધેલું મને કે તારે કંઈક સારું વાંચવું તો તું પ્રિયજન વાંચ, કે વર્ષા અડાલજાનું વાંચ. તો મેં વિનેશ કાકાની પ્રિયજનથી મારી જર્ની શરૂ કરી હતી. મને બરાબર યાદ છે. અને આજે પણ ઘણી બધી વાર પ્રિયજનમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે દરેક ઉંમરે એના નવા નવા અર્થ ખુલતા જાય. એવી રીતે ગુજરાતી ભાષાની આ એક સીમાસ્તંભ રૂપ કૃતિ છે. વિનેશભાઈ કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે અથવા કચ્છથી આવે છે એટલે નથી. ગુજરાતી ભાષામાં જો ક્લાસિક નવલકથાઓમાં જો ગણતરી કરવી હોય તો પ્રિયજનનું નામ આજથી 20 વર્ષ પહેલાં પણ લેવાતું હતું, આજે પણ લેવાય છે અને આવનારા 100 વર્ષ પછી પણ પ્રિયજન લોકો માટે બહુ જ મહત્વની કૃતિ રહેવાની છે. એટલે સતત પ્રિયજનની આ 20મી આવૃત્તિ થાય છે ગુજરાતી ભાષામાં. ગઈકાલે તુષારભાઈ સાથે અમે લોકો ગાડીમાં વાત કરતા હતા કે ઘણા બધા પ્રકાશકો એ બૂમાબૂમ કરતી હોય છે કે પુસ્તકો વેચાતા નથી, આમ થતું નથી, લોકો વાંચતા નથી. એવું નથી. આજે ગુજરાતી ભાષામાં પ્રિયજનની 20મી આવૃત્તિ થઈ એ એક બહુ મોટી ઘટના છે. અને અમે લોકો આ પુસ્તકના પ્રકાશન સાથે જોડાયા છીએ. અમને આ પુસ્તકના પ્રકાશનની સતત તક મળી છે. એની માટે અમે વિનેશ કાકાના બહુ આભારી છીએ. મારા પિતાજીનો વિનેશ અંતાણી પરિવાર સાથેનો જે અંતરનો સંબંધ છે, તુષારભાઈ 100 વર્ષથી પ્રકાશન કરીએ છીએ તો બહુ જ ગણ્યા ગાંઠ્યા એવા લેખક પરિવારો છે કે જેમાં અમે અંતર જોડાયેલા હોઈએ. તો આજે પણ અમારો પરિવાર કે હું કે મારો ભાઈ અમે લોકો કદી વિનેશ અંતાણી તરીકે નથી જોતા. વિનેશ કાકા અને પુષ્પા કાકી અથવા મીતભાઈ, સેતુભાઈ, આ પરિવાર સાથેનો જે અમારો ઘરોબો છે એ અમારી માટે એક બહુ મોટું ગૌરવ છે. એટલે આજે વિનેશ કાકા સાથે વાત થઈ કે પ્રિયજનની 20મી આવૃત્તિ આપણે કરીએ ત્યારે એમના મનમાં સૌથી પહેલું સ્ફૂર્યું કે આપણે જે પણ કરવું હોય એ કંઈ પણ આપણે ભુજથી જ શરૂ કરીશું. એટલે આ પહેલો કાર્યક્રમ ભુજમાં કરીએ છીએ અને આપ સૌ અહીંયા આવ્યા એ માટે આપ સૌનું ખૂબ સ્વાગત કરું છું હૃદયપૂર્વક. અને પુસ્તકનું લોકાર્પણ કરીએ એવી હું વિનેશ કાકા અને તુષારભાઈને વિનંતી કરું છું. લોકાર્પણ બાદ, કાર્યક્રમ બાદ, અચ્છા આ એક ખાસ કે આ પ્રિયજનની જે આવૃત્તિ છે ને આ ક્લાસિક એડિશન છે, કલેક્ટર્સ એડિશન છે. આ આવૃત્તિ જે પ્રકાશિત થઈ છે આ માત્ર 20મી આવૃત્તિની અમે લોકોએ અમુક જ નકલ પ્રકાશિત કરી છે. આ આવૃત્તિ ભવિષ્યમાં કદી પ્રકાશિત નહીં થાય. કલેક્ટર્સ એડિશન છે એટલે જેની પાસે આવૃત્તિ હશે એ 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી પોતાના છોકરાઓ માટે સોનાના બિસ્કીટની સાથે આવૃત્તિ મૂકીને જશે ને તો પણ એટલે કાર્યક્રમ બાદ પુસ્તક તમને બહારથી ઉપલબ્ધ થશે. કોઈને ઈચ્છા હોય તો વિનેશ કાકાના હસ્તાક્ષરમાં કરાવી શકશે. આપ સૌનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આકાશવાણી ભુજ, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને મુંબઈ. રજૂ કરીએ છીએ નાટક માલિપા. ભાગ લેનાર કલાકારો છે પિયુષ શુક્લ, કિરીટ બારોટ, હેમલતા ભટ્ટ અને પુષ્પા અંતાણી. નિર્માણ સહાય M.A. શેઠિયા. લેખન અને રજૂઆત વિનેશ અંતાણી. તો સાંભળો નાટક માલિપા. આપની સમક્ષ આ એનાઉન્સમેન્ટ આપતા મને મારા આકાશવાણીના દિવસો યાદ આવી ગયા. બહુ ઘણા વર્ષો પછી આપની સાથે વાત કરવાની તક મળી છે. માલિપા નાટક 13મી જાન્યુઆરી 1979ની રાતે 9:30 થી 10:30ની વચ્ચે ગુજરાતના બધા જ આકાશવાણી કેન્દ્રો અને મુંબઈ કેન્દ્ર પરથી પહેલી વાર પ્રસારિત થયું.
બીજા દિવસથી વડીલો, મિત્રો, પરિચિતો અને અજાણ્યા શ્રોતાઓના હૃદયસ્પર્શી પ્રતિભાવો મળવા લાગ્યા. ભવિષ્યમાં અનહદ લોકચાહના મેળવનાર પ્રિયજન નવલકથાનું જન્મ કુંડળી લખાઈ ચૂકી. તે વખતે અમે જાણતા નહોતા કે વિનેશ માલિપા નાટક પરથી નવલકથા લખશે અને 45 વર્ષો પછી પણ આ નવલકથા વાચકોના દિલ પર રાજ કરતી હશે. હજારો વાચકોના પ્રેમને કારણે જ આજે પ્રિયજનની 20મી આવૃત્તિનું લોકાર્પણ અને સ્વાગત કરવાનો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. અત્યાર સુધી વિનેશે એમના કોઈ પણ પુસ્તકનું લોકાર્પણ કે વિમોચન કરાવ્યું નથી. આ વખતે અમે ઘણા બધા લોકોએ એમને આગ્રહ કર્યો કે પ્રિયજનની 20મી આવૃત્તિ થાય એ લેન્ડમાર્ક ઘટના છે. આપણે આપણા મિત્રોને, વાચકોની સાથે આ પ્રસંગનો આનંદ માણવો જ જોઈએ. પ્રિયજનના પ્રકાશક આરા શેઠના ચિંતન શેઠને પણ જ્યારે અમે વાત કરી, તેમને પણ એવી જ ઈચ્છા દર્શાવી અને પછી અમે એ માટે 2 કાર્યક્રમો નક્કી કર્યા, એક ભુજમાં અને બીજો અમદાવાદમાં. વિનેશે પહેલો કાર્યક્રમ ભુજમાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એનું કારણ છે વિનેશે પ્રિયજન ભુજમાં લખી. અહીં ઉપસ્થિત કેટલાય મિત્રોના સાક્ષી છે. જે ઘરમાં પ્રિયજન લખાઈ એ ઘર તો હવે રહ્યું નથી, પણ ભુજ અમારું ઘર જ કહેવાય. પૂર્વજનો પૂર્વ અવતાર રેડિયો નાટક માલિપા એ પણ ઇંચ લખાયું અને આકાશવાણી ભુજના રેડિયો સ્ટેશનમાં તૈયાર થયું. એ નાટક વિશેના પહેલા પ્રતિભાવો પણ ભુજમાંથી મળ્યા. પ્રિયજનની પહેલી નકલ અમારા હાથમાં ભુજમાં આવી. કદાચ ભુજની હવામાં જ એવું કશુંક છે કે જેનાથી વિનેશના ચિત્તમાં પ્રિયજનના બીજ રોપાયા. આમ પ્રિયજનના સર્જનની સાથે ભુજ લાગણીના સ્તરે જોડાયેલું છે. તેથી એની 20મી આવૃત્તિનું સ્વાગત આપ સૌની સાથે થાય એ વિચાર ઉચિત જ હતો. અમે આ કાર્યક્રમ એકેડેમિક એટલે કે વધારે પડતું સાહિત્યિક બનાવવા નહોતા માંગતા. સાહિત્યની ગંભીર વાતોની જગ્યાએ અંગત સ્તરે હૂંફાળી વાતો થાય એવો અમારો અભિગમ છે. વાત જ્યારે પ્રિયજનની હોય ત્યારે એમાં બૌદ્ધિકતા ન હોય. બૌદ્ધિકતાને અવકાશ જ નથી, પરંતુ હૃદયના ઉમંગોની ચાલકથી ભીંજાવાનું હોય. પ્રિયજનોની વચ્ચે કોઈ ઔપચારિકતા પણ ન હોય. એટલે જ અમે આ કાર્યક્રમોનું માળખું પણ અનૌપચારિક જ રાખ્યું છે. પ્રિયજન એટલી બધી લોકપ્રિય થઈ છે કે એ એના લેખકથી વિશેષ વાચકોની બની ગઈ છે. આજનો આપણો આ કાર્યક્રમ આપણા સૌના સૈયારા પ્રિયજન પણ આવ્યું છે. પ્રિયજન 4 દાયકાથી પણ વધારે સમયથી સતત વંચાતી રહી છે. પ્રેમની વાત આવે ત્યારે ઘણાને પ્રિયજન અચૂક યાદ આવે. દરેક પેઢીના વાચકોએ પ્રિયજનને અંગત વ્યક્તિની જેમ જાણી છે. એ વાંચ્યા પછી દરેક વાચકની આંખમાં એક સરખી ચમક આવે છે. વાચકોના મનોભાવ આ વાક્યોમાં સાંભળી શકાય છે. જીવનને ભરપૂર જીવી લીધું હોય, જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સબર હોય, છતાં પાછલી જિંદગીની આનંદી સાંજે કોઈ એક ઝેર મનમાં છટકાઈ જાય ત્યારે પ્રશ્ન થાય, કઈ ક્ષણ સાચી કે પછી બંને સાચી? પ્રિયજનની પ્રથમ આવૃત્તિ 1980માં પ્રકાશિત થઈ ત્યારે જેમનો જન્મ પણ નહોતો થયો એવા આજના વાચકો પણ આ જ ભાવચકમાં મુકાય છે.
કેટલાય લોકોએ એમના પ્રિયજનોને, મિત્રોને આ નવલકથા ભેટ આપી છે. ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ પ્રિયજનને ભણતા માણ્યું છે. અત્યાર સુધી પ્રિયજનની 20,000થી પણ વધારે નકલો વેચાઈ છે. તો એના વાચકોની સંખ્યા તો કેટલી બધી વધારે હશે. રાજકોટમાં એક કાર્યક્રમમાં એક વક્તાએ પ્રિયજનને પ્રિયજનનું જન આગળ લઈ દીધું, જનપ્રિય નવલકથા કહી. પ્રિયજન કલાત્મક પ્રશિષ્ટ નવલકથા હોવા છતાં વાચકોમાં અનહદ લોકપ્રિય થઈ છે. વિનેશ કહે છે તેમ વાચકોના પ્રેમે સાહિત્યિક નવલકથાની લોકપ્રિયતાના માપદંડ બદલી નાખ્યા છે. પ્રિયજન વિશે તુષારભાઈ અને વિનેશ વાત કરવાના છે. હું પ્રિયજન જેના પરથી લખાઈ એ નાટક માલિપાની વાત કરીને ભૂમિકા બાંધી. એ નાટકની સ્ક્રિપ્ટ પહેલી વાર આ નવી આવૃત્તિ એટલે કે આ 20મી આવૃત્તિમાં પહેલી વાર મૂકી છે, છપાઈ છે. આપને યાદ હશે કે એક સમયે આકાશવાણીના ગુજરાતી કેન્દ્રો પરથી દર વર્ષે રેડિયો નાટ્ય સપ્તાહનું આયોજન થતું. માલિપા 1979ના રેડિયો નાટ્ય સપ્તાહ માટે લખાયું હતું. એનું કથાવસ્તુ વિનેશના મનમાં અચાનક ચમત્કારની જેમ આવ્યું હતું. ડિસેમ્બર મહિનાની ભુજની કડકડતી ઠંડીમાં હું ને વિનેશ એક રાતે ખેંગાર પાર્ક સુધી ચાલવા નીકળ્યા. ત્યારે એમણે તે જ વખતે એમના મનમાં આવેલા માલિપાની કથાની વાત કરી. વાતો કરતા કરતા જ માલિપા નાટકની રૂપરેખા ઘડાતી ગઈ. ઘેર પાછા આવીએ તે પહેલાં અમે છઠ્ઠી બારી પાસે પઠાણભાઈની પાનની દુકાન પાસે ઉભા રહ્યા. વિનેશે કાચી સોપારી 300નો મોરો બંધાવ્યો. ઘેર આવી અને નાટક લખવાનું શરૂ કર્યું. બીજા દિવસે સાંજ સુધીમાં તો નાટક લખાઈ પણ ગયું. મેં ઘરમાં બધાની સામે એ નાટક જ્યારે વાંચ્યું ત્યારે અમને ખાતરી થઈ ગઈ હતી કંઈ વિશિષ્ટ કામ થયું છે. માલિપામાં 4 પાત્રો છે. ચારોનું પાત્ર મેં ભજવ્યું. નિકેતનું પાત્ર પિયુષભાઈ શુક્લ, દિવાકર કિરીટ બારોટ અને ઉમા હેમલતા ભટ્ટ. મને યાદ છે કે એ રેકોર્ડિંગ લગભગ 8 કલાક સુધી ચાલ્યું હતું. પાત્રોના સંવાદો અને વાચિક અભિનયથી અમારી પાત્રોના ઝીણામાં ઝીણા સંવેદનો બહાર લાવવાના હતા. વિનેશે પોતે જ નાટક પ્રોડ્યુસ કર્યું હતું. અમારા સહકાર્યકર્તા અને મિત્ર એમ એ શેઠિયાએ એના નિર્માણના બધા પાસામાં દિલ રેડી દીધું હતું. શેઠિયાભાઈ અહીંયા હાજર જ છે. શેઠિયાભાઈ, તમે ઊભા થાઓ. આપણે સૌએ અભિનંદન કર્યું. થેન્ક યુ શેઠિયાભાઈ. હું માલિપા નાટક અને પ્રિયજન નવલકથા બંનેની પહેલી વાચક. એટલું જ નહીં, માલિપા નાટકની નાયિકા ચારુ પણ. ચારુનું પાત્ર ભજવતી વખતે હું પ્રેમ અને દાંપત્ય જીવનની મધુરતાની સૂક્ષ્મતાઓને સમજી શકી છું. ચારુનું પાત્ર ભજવતા કે નવલકથા વાંચતી વખતે મારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો મેં રોક્યા નથી. આ નવલકથાની મજા જે છે એ આપણને ભરપૂર પ્રસન્નતાની વચ્ચે ભરપૂર રડાવે પણ છે. આપણે માત્ર શ્રોતા કે વાચક રહેતા નથી, આપણે પોતે જ એના ચાલુ અને નિકેત બની જઈએ છીએ. એવું લાગે જાણે આપણી બાજુમાં દરિયો ઉછળતો હોય, ક્યાંક સમુદ્ર વાળતું હોય, ક્યાંકથી રાતરાણીના ફૂલોની સુગંધ આવતી હોય.
પ્રિયજનના સર્જનની અને સફળતાની દરેક ક્ષણની હું સાક્ષી છું. વિનેશે પ્રિયજન રોજના 18 કલાક એક ધારી લખી અને માત્ર 5.5 દિવસમાં પૂરી કરી હતી. એક સાંજે લખતા કોઈ જગ્યાએ એમને કંઈક સૂઝ્યું નહીં એટલે અટકી જવું પડ્યું. થોડા રિલેક્સ થવા માટે ઊભા થયા. મને કે ચાલ બહાર જઈએ. અને અમે બહાર નીકળ્યા ને સોનેજીભાઈ પાસે ભુજ જીમખાનામાં ગયા. કારણ કે અમે ઘણી નવરાત્રિની પળોમાં એમની પાસે જતા. ત્યાં ગયા, અમે વાતો કરતા બેઠા હતા. ત્યાં જ અચાનક વિનેશને કંઈક આગળ લખવાનું સૂઝ્યું કે શું, ઊભા થયા. મને કે ચાલ જઈએ. હું ઊભી થાઉં એ પહેલાં તો ચાલતા ત્યાં સ્કૂટર પાસે ગયા, સ્કૂટરની કિક મારી, એના ઉપર બેઠા, સ્કૂટર ચલાવીને નીકળી ગયા. હું ને સોનેજીભાઈ તો એકબીજા સામે જોતા જ રહ્યા. મેં કહું, અરે ભાઈ આ તો એની ધૂનમાં ચાલ્યા ગયા છે, ચાલો હવે તમે જ મને મૂકી જાઓ. એટલામાં તો વિનેશ પાછા આવ્યા અને મને લઈ ગયા. એટલે થયું હતું છે કે રસ્તામાં કંઈ કહેવા માટે પાછળ વળ્યા હતી. જોયું છે મને કે આ તો નથી પાછળ, અથવા તો જીમખાનાથી મને ઘરું સારું નથી એટલે ઉતરીને જોયું હશે કે આ તો પાછળ ચેન્જ થઈ ગયો. ત્યારે યાદ આવ્યું ઘરે હું તારે મૂકીને આવ્યું ને મને લેવા આવ્યો. અને આ વાત યાદ કરીએ ને ત્યારે હું વિનેશને મજાકમાં કહું પણ કરી, તમે પ્રિયજનની નાયિકા ચારુને મળવા એટલા બધા ઉતાવળા થયા હતા. પત્નીને પણ રેડી મૂકીને ચાલ્યા. એનો જવાબ વિનેશ મારા વિશે લખેલા એક લેખમાં આપ્યો છે. લખ્યું છે, પુષ્પા મારી ચારુ છે અને ઉમા પણ છે. પ્રિયજન વાંચી હશે એ જાણે છે કે પ્રિયજનમાં ચારુ વિકેટની પ્રેમિકા છે અને ઉમા એની પત્ની છે. પ્રિયજન ભરપૂર પ્રેમ અને ભરપૂર દાંપત્ય જીવનને સમાન ભૂમિકાએ મૂકીને જોતી વિશિષ્ટ નવલકથા છે. એમાં બધું જ ભરપૂર છે. ચારે બાજુ પ્રેમ પ્રેમ અને પ્રેમની જ છાલક વાગે છે. જેની સાથે જીવવા ન મળ્યું એ વ્યક્તિ પણ પ્રિયજન, અને જેની સાથે જીવવા મળ્યું એ વ્યક્તિ પણ પ્રિયજન. સાચા પ્રેમ સંબંધમાં કશું અધૂરું નથી, બધું સબર છે. છતાં ન મળ્યું એની પીડા રહી ગઈ છે. પ્રિયજન પૂર્વ પ્રેમ અને દાંપત્ય જીવનની અત્યંત સંવેદનશીલ નવલકથા છે. તો ચાલો પ્રિયજનમાં ઊંડા ઉતરવા માટે તુષાર શુક્લ માટે હું માનું છું કે ઓળખતા તો હશે જ. એવું બને કે કેટલાકે પ્રત્યક્ષ કદાચ આજે એમને જોયા હોય. એનું કારણ છે કે આપણા જીવનના કોઈ પણ પાસા પર, કોઈ પણ વાત ઉપર જો એમને બોલવા માટે કોઈ કહે તો એમની પાસે એની રજૂઆત એટલી સરસ રીતે કરી શકે. જેમના વ્યાખ્યાનો કે પ્રવચનો એ હું નહીં કહું, કારણ કે વ્યાખ્યાન કે પ્રવચન કરતા જ નથી. દરેક વસ્તુ જાણે આપણી સામે બેસીને વાતચીત કરતા હોય એટલી સહજતાથી મૂકે છે. અને એવા એવા વિષયોના એટલા માટે જ એમના કેટલા બધા રેકોર્ડિંગ ચારે બાજુ ફરતા જ રહે છે. કોઈ પણ પ્રસંગો ઉપર એમના એ રેકોર્ડિંગ તમે સાંભળ્યા જ હશે. તો એવા એ તુષારભાઈ શુક્લ આકાશવાણીમાં, એ તુષારભાઈએ આકાશવાણીમાં એનાઉન્સરથી માંડી અને સ્ટેશન ડાયરેક્ટર સુધીની જવાબદારીઓ સંભાળી છે. અનેક સારા કાર્યક્રમો આપ્યા છે એમણે. અને અમારા બીજા એક મિત્ર સાદિક નૂર પઠાણ, જે હવે રહ્યા નથી, કોરોનામાં ચાલ્યા ગયા, એમણે રેડિયો પરથી પ્રિયજન નવલકથા હપ્તાવાર રજૂ કરી હતી. એનું પઠન તુષારભાઈએ કર્યું હતું. તુષારભાઈ શુક્લ જાણીતા કવિ, ગીતકાર અને ઉત્તમ વક્તા છે.
મુલાયમ અને મૃદુવાણી એમની જીભે સહજતાથી સરે છે. એમના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. અનેક સંગીત કાર્યક્રમોનું એમણે સુંદર સંચાલન કર્યું છે. ફિલ્મો માટે ગીતો લખ્યા છે. ગરવી ગુજરાતણો માટે ગરબા લખ્યા છે. એમણે પ્રિયજન વિશે અલગ અલગ પ્લેટફોર્મ પર સુંદર વાતો કરી છે. એમને પ્રિયજનમાં રહેવું ગમ્યું છે. વિનેશ તો તુષારભાઈને જન્મજાત પ્રિયજન કહે છે. કવિ તુષાર શુક્લ. આમ જ બોલું, પણ રેડિયોની તાલીમ છે. ડ્યુરેશનની બાબતમાં સર બહુ પર્ટિક્યુલર છે. એ અમારા માટે એક ઓફિસ ઓર્ડર કાઢે પછી અમે બધા એને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. એટલે મેં ઘરકામ કરી લીધું, સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી, એટલે હું બને ત્યાં સુધી સમય મર્યાદામાં રહીને વાત કરી શકું. હું આજે વાત કરવા આવ્યો છું પ્રિયજનની, પ્રિયજન માટે, પ્રિયજન સન્મુખ. વિનેશ અંતાણી મારા સાહેબ પણ છે અને પ્રિયજન પણ. એમના હાથ નીચે કામ કર્યું છે મેં, એટલે મને ખબર છે કે એમની પેનથી ફાઇલ પર એકવાર જે લખાયું એ પછી કોઈ મોટા સાહેબ પણ ન બદલી શકે. ઓફિસમાં એ બહુ કડક ઓફિસર રહ્યા છે. કેટલી પર સાથે કોફી પીવે પણ ઓફિસના ટેબલ પર જઈને મેમો મોકલતા એમને વાર ન લાગે. પ્રિયજનના સર્જકના આ રૂપ અંગે કહેતા કે ઓફિસનું કામ અને સાહિત્ય સર્જન બંને જુદા છે અને બંને વચ્ચે બહુ સ્પષ્ટ ભેદરેખા એમણે જાળવી છે. ફાઇલ પરનો શબ્દ નવલકથામાં ન જાય અને નવલકથાનો શબ્દ ફાઇલ પરના નોટિંગમાં ના મળે. જાણે બંને વિનેશ જુદા. મને લાગતું કે બે કામ માટે બે પેન રાખે છે, પણ એ બંને કામ એક જ પેનથી કરતા અને મને સમજાવતા કે આ બંને બાબતને કદી ભેગી ન થવા દેવી. આજના કાર્યક્રમના આયોજન સમયે મને ફરી એકવાર લાવો મળ્યો મારા એ સાહેબને મળવાનો. ચોકસાઈનું બીજું નામ વિનેશભાઈ. પ્રત્યેક ફોનમાં વાતની સ્પષ્ટતા અને પુનરાવર્તનથી દ્રઢીકરણ. આયોજનની વિગત વોટ્સએપ કરી ત્યારે મને ફરી એકવાર મળ્યો મારા સાહેબનો ઓફિસ ઓર્ડર ફોર સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ. આ બે વિનેશ અંતાણીને આમ સાથે મૂકીને જક્સ્ટાપોઝ કરીને તમારી સામે મૂક્યા એ કારણે કે આ એક દક્ષ કર્મઠ અધિકારી અને ઉર્મિલ સર્જક એની ઓળખ તમે મનમાં રાખો. સર્જક વિનેશ અંતાણી સુદીર્ઘ સર્જન યાત્રામાં 60 થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. કેટલા ચંદ્રકો, પારિતોષિકો, એવોર્ડથી સન્માનિત છે. પણ એ બધાથી વિશેષ મોટું સન્માન એમને મળેલો વાચકોનો અખૂટ પ્રેમ છે. જેમની નવલકથા કે ટૂંકી વાર્તાના સંગ્રહો લોકો ખરીદીને વાંચે છે. આપણી પાસે આવા સર્જકો બહુ ઓછા છે જેમનું સર્જન ઉત્તમ સાહિત્ય કૃતિ હોય પણ પાછું લોકપ્રિય પણ હોય. વિનેશભાઈએ લોકભોગ્યતા અને લોકપ્રિયતાના પલ્લામાં પગ રાખીને ઉત્તમ સાહિત્ય સર્જનનો લક્ષ્યભેદ કર્યો છે. એમની અનેક યશદાયી કૃતિઓમાં ચિરંજીવ યશ આપનારી કૃતિ છે પ્રિયજન. આજે એની 20મી એડિશન પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક ઐતિહાસિક ઘટના છે. એક સાહિત્ય કૃતિની 20 એડિશન ત્યારે જ થાય ત્યારે એની 19 એડિશન વેચાઈ ચૂકી. એક એડિશન એટલે કેટલી પ્રત ને 19 એડિશન એટલે કેટલી નકલ, એનો હિસાબ મારા રસનો વિષય નથી. હું તો એટલું કહું કે તમને ગુજરાતી સાહિત્યમાં રુચિ છે તો તમારા ઘરમાં પ્રિયજન હોવી જોઈએ. પ્રિયજન ન વાંચી હોય એવું કોઈ આ કાર્યક્રમમાં નહીં હોય એટલે કથા કહેવાની જરૂર નથી એવા વિશ્વાસ સાથે મારી વાત કરીશ. આ નવલકથા આજે કદાચ વધારે પ્રસ્તુત બની છે. ઉતાવળે દોડતા નિરાંત ભૂલી ગયેલા આપણના સૌને એ હાથ ઝાલીને પાસે બેસાડે છે. પ્રેમનો અર્થ કેવળ માલિક થવાનો આગ્રહ વધી ગયો છે અને અનુકૂળ ન થાય એ પ્રિય પાત્રને પણ મારવા અને પોતે મરવા દોડતી નવી પેઢીને આ નવલકથા પ્રેમનો સાચો અર્થ સમજાવે છે. નવી પેઢી શું કામ? અહીં બેઠેલા સૌ પુખ્ત વયસ્ક યુગલોને પણ એની જરૂર છે જ. પહેલા જેવો અને પહેલા જેટલો પ્રેમ ન કરતા હોવાની ફરિયાદો વધી છે.
પરિણામે વર્ષોના દાંપત્યમાં પણ ગલાયો સર્જાય છે. આશંકા અને અવિશ્વાસ, અહંકાર અને અસહિષ્ણુતાના કાંકરા રોજ ફેંકાય છે. સંગાત અધવચ પૂરા થાય છે. સખા સપ્તપદી ભવ એ 7મી પ્રતિજ્ઞા સાથે ચાલતા ચાલતા ક્યાં ભૂલાઈ જાય છે ખબર નથી પડતી. સખ્યનો કોઈ આદર્શ સિદ્ધ કરતું દાંપત્ય પણ આજકાલ દેખાતું નથી. બધાને ઓછું આવે છે કારણ કે બધાને બધું જ જોઈએ છે. મુઠ્ઠી ખોલ્યા વગર મેળવવું છે સૌને. કવિ હરેન્દ્ર દવે કહે છે કે કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. એરિક ફ્રોમ આર્ટ ઓફ લવિંગમાં કહે છે કે કેવળ ચાહવું પર્યાપ્ત નથી, એની સમયાંતરે અભિવ્યક્તિ પણ જરૂરી છે. પ્રિયજનના કામમાં કહેતા ખોટો નથી, જરૂરી એટલું કે દંભી ઔપચારિકતા ન બને. આપણે ત્યાં પરસ્પર પ્રેમની અભિવ્યક્તિ બહુ મુખર નથી થઈ. આપણે એને વેવલાઈ કહીએ છીએ અને કેટલાક એને ઘેલા હોવાનું લેબલ પણ લગાડે. દાદા દાદી એકબીજા માટેની લાગણી ઈશારામાં જ કહેતા આવ્યા. દાદા મંદિરે જાય અને પાછા આવતા બા માટે વાનો મલમ લેતા આવે. બા દાદા માટે ગરમ મસાલા વાળી ચા બનાવી રાખે. દાદા આવીને હિંચકે બેસે, વાનો મલમ બાને આપે, બા દાદાને ચા આપે અને પોતે ઉંબરમાં બેઠા બેઠા ગોઠણ પર મલમ ઘસે. દાદા ચાનો સબડકો તાકે. આ બંને એકબીજાને કહેતા નથી કે આઈ લવ યુ, પણ છતાં એમના વર્તનમાંથી અનુભવાય છે. પત્નીના અધિકારનો આપણે ત્યાં સ્વીકાર છે જ. પત્ની પણ જ્યારે એટલું કહે છે કે કહું છું એમાં બધું આવી જાય. હું કહું છું એને કહેવું નથી પડતું. પ્રેમ હોય એ વધે કે ઘટે નહીં. પ્રેમ માટે હતો ક્રિયાપદ જ નથી. આમની સાથે મારે પહેલા પ્રેમ હતો એવું જ્યારે વાતચીતમાં બોલવાનું મન થાય ત્યારે સમજવું કે જે હતું એ પણ કંઈ પ્રેમ નહોતો, બીજું કંઈ પણ હતું. પ્રેમના સાગરમાં ભરતી ઓટ હોતા જ નથી. આપણા કાંઠાની ઓટ એ સામે કાંઠાની ભરતી પણ હોઈ શકે. આમ પણ શાયર કહે છે ને, वो अफसाना जिसे अंजाम तक लाना न हो मुमकिन उसे खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा. અહીંયા મહત્વ છોડવાનું નથી, ખૂબસૂરતનું છે. આ નવલકથા એ ખૂબસૂરતની વાત કરે છે. અહીં નાયક નાયિકા અને ખલનાયક એવા કોઈ લેબલ લગાડી શકાય એવું નથી. અહીં જે છે બધા જ પ્રિયજન છે. ચારુ, નિકેત, ઉમા, દિવાકર, એમના છોકરા, વહુ, પુત્ર વધુ પ્રેમ છલકતા, રાહુલ, સંજ્ઞા, મમતા, સુકેતુ, રેણુ, જે પાત્રો જુઓ બધા પ્રેમમય છે. અહીં પ્રેમની વ્યાખ્યા બહુ જ સરળ છે. પ્રેમ એટલે સમજણ. લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. આ તમામ પાત્રો સમજણથી વર્તે છે. એટલે કથા સંઘર્ષ ક્યાંય ઉગ્ર કે કડવો નથી બનતો. કોઈ અનાવશ્યક ઉછાળા વગર કથા પ્રવાહ વહેતો રહે છે. કોઈ આંચકા, ઘર્ષણ, ટ્વિસ્ટ કે ટર્ન વગર વહે છે કથા. ભાવકને ચોંકાવવાનો કોઈ પ્રયત્ન સર્જકે કર્યો નથી, પણ ભાવક પ્રવાહમાં વહેતો આવે છે અને માર્ગમાં જે જે કંઈ બનતું હોય બધું સંવેદતો આવે છે. કથા પૂરી થાય ત્યાં સુધીમાં ભાવક પણ કથાનો ભાગ બની જાય છે. પાત્રો એના પણ પ્રિયજન બની જાય છે અને એને પણ પોતાના પ્રિયજન યાદ આવે છે. જે જીવાયું અને જે જીવવા ધાર્યું હતું એ સઘળું યાદ આવે છે. ભાવકને લાગે છે કે આ ચારુ, નિકેત ને દિવાકર ને ઉમા સૌ એની અંદર પણ ક્યાંક ધબકે છે. આ કૃતિની વિશેષતા એ છે કે અહીં ભાવક કોઈ પાત્રના તરફેણ કે વિરોધમાં નથી. તમારે ક્યાંય ન્યાય તોડવાનો આવતો જ નથી આ નવલકથામાં. આ નવલકથા એક સાવ નોખા પ્રકારની પ્રેમ કથા છે. પ્રણય ત્રિકોણ તો ઘણી કથામાં હોય, પણ અહીં વાત એ રીતે ગૂંથાતી આવે છે કે તમે એને કોઈ ભૌમિતિક આકારમાં ન ઓળખાવી શકો. એ એટલો તરલ છે કે તમે આંગળી મૂકીને ન કહી શકો કે આ ત્રિકોણ છે કે ચોરસ છે કે વર્તુળ છે. ક્યાંક એ સીધી લીટીમાં ગતિ કરે, ક્યાંક સર્પાકારે સરે. કથાકથનમાં પણ 1 થી 100 સુધી આગળ વધવાને બદલે ઘટનાક્રમ આગળ પાછળ થાય. વર્તમાન અને ભૂતકાળની ગૂંથણી સર્જકે એવી રસપ્રદ કરી છે કે જે વીતી ગયું છે એ પણ જાણે વીતી રહ્યું છે એટલું જ રસપ્રદ અને પકડ જમાવે એવું છે. અહીં લેખક કોનો વાંક એવા સવાલ જ નથી ઉઠવા દેતા.
અહીં સમય સંજોગ કથાનાયક છે અને એનો સમજણપૂર્વકનો સ્વીકાર એ પાત્રની કક્ષા સ્પષ્ટ કરે છે. જે થયું હોત કે થવું જોઈતું હતું એને બદલે જે થયું છે એની આગળ એ કથા ચાલે છે. સર્જકનું કૌશલ એની રંગરેખાને અરસપરસ એવી રીતે મેળવતા ચાલે છે કે ભાવક ન્યાય તો હોવામાં પડતો જ નથી. જે થાય છે આલેખાતું આવે છે એની સાથે સંઘર્ષ વગર વ્યવહારનું હોય છે ભાવકને. ભાવક થોડી વાર પણ તરવા ન લાગે અને વહેતો રહે એવું વહેણ રચવામાં લેખક સફળ થયા છે. એ નથી ઈચ્છતા કે ભાવક પળવાર પણ વહેણમાંથી નીકળીને તટસ્થ થાય, કારણ કે આ કથા કૌરવનો નહીં ભીનકનો મહિમા કરતી કથા છે. એમાં કાંઠે બેસીને તટસ્થ નથી રહેવાનું, જોકે એ શક્ય પણ નથી. અહીં તો મારી પડ્યા પછીનું સુખ છે જે વિરહના વૈભવનો પરિચય કરાવે છે. આ કથામાં ક્યાંય ગલગલિયા નથી, જળજળિયા જરૂર છે. પ્રેજન રેનકોટ પહેરીને વરસાદમાં બે ટીપા વચ્ચેથી કોરા નીકળનારા કુશળ લોકો માટે છે. આ નવલકથા ફરિયાદનો નિબંધ નથી, યાદનું ઉપનિષદ છે. નવલકથાનો એ આરંભ યાદ કરો. ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી હતી. એ દરિયો નિકેતને ખૂબ ગમતો. આરંભમાં જ આ બે વાક્યો છે, બિલકુલ આરંભે બે નામ આપણી સામે આવે છે. ભાવકને હજુ એમનો કોઈ પરિચય પણ નથી, પણ બે વાક્યમાં જ વાતાવરણ રચાઈ જાય. દરિયો જુએ છે ચારુ, અને એ દરિયો ગમતો હતો નિકેતને. એટલે પહેલા પાને આવે છે કે એકલી હતી છતાં એકલી નથી એ સ્થિતિ માત્ર તંદ્રામાં જ નહીં, જાગતા પણ એ અનુભવતી. આ વાક્યથી લેખક આપણને કથાદોર હાથમાં સોંપે છે. ચારુ એકલી છે પણ એકલી નથી. વિનેશભાઈ એકલતાનું ફૂલ એવો પ્રયોગ કરે છે. એકલતાના ફૂલની સુવાસ આખી નવલકથાના તમામ પાનાઓમાં પ્રસરે છે. આ સુવાસમાં નિકેતની પાઇપમાં બળતી તમાકુની સુગંધ પણ છે. નવલકથાને અંતે નિકેત રેલવે પ્લેટફોર્મ પર આવીને પાઇપ સળગાવે છે. ચારુ પૂછે છે કે ઘેર કેમ ન પીધી? એના જવાબમાં નિકેત કહે છે, ત્યાંથી જલ્દી તમાકુની ગંધ ન જાય. અને પછી વાક્ય અર્ધું છોડે છે. એમાં કશું છુપાવવા માંગે છે કે ચારુને મૂંઝવે એવા સવાલોનો ચારુએ ભવિષ્યમાં સામનો ન કરવો પડે એની તકેદારી છે કે જે વીત્યું એની કોઈ નિશાની હવે પાછળ ન રહે એ વિષયની એની સભાનતા છે. નવલકથાનું અંતિમ વાક્ય ચારુ કહે છે, તું જાય છે ને નિકેત, એટલે અંદર એવું લાગે છે કે જાણે દિવાકર આજે બીજી વાર મૃત્યુ પામ્યા છે. ટ્રેનની ચીઝ આવતી અને જતી બહુ સૂચક છે. આ ચીઝ આખી નવલકથાના વર્તમાનમાં જે નથી એ દિવાકર વાસ્તવમાં આખી નવલકથામાં નિકેતની સાથે સતત ઉપસ્થિત છે. એનો અનુભવ ભાવક પણ કરે છે. સવારનો શિયાળુ તડકો મીઠો લાગે અને સાંજે ઉદાસ થઈ જવાય એવા સમયખંડમાં જીવાય છે આ નવલકથા. અને એટલે જ મેં આજે મારા ફેસબુક પોસ્ટમાં લખ્યું કે આજે પ્રિયજન વિશે સાંજે વાત કરવાની છે. પ્રિયજન વિશે વાત કરવા માટે સાંજથી વધારે ઉત્તમ સમય કયો? પહેલા રેડિયો નાટક રૂપે લખાયું. ભુજ રેડિયોની લોકપ્રિયતા રહી છે ને એમાં એમના પ્રસારણ કર્મીઓની સજ્જતા. અંતાણી દંપતી પણ એ યશસ્વી પરંપરાના પ્રતિનિધિ છે. માલિબાનો અર્થ કઈ ભુજમાં સમજાવવાનો હોય નહીં. ભીતર ચાલતી આ યાત્રાનું બહાર બનતી ઘટનાઓ સાથે સંતુલિત આલેખન કરીને સર્જકે આપણને ફ્લેશબેક ટેકનિકથી અંદર બહાર ફેરવ્યા છે. પણ આ બધા એટલું સહજ છે કે ભાવકને જરાય રસક્ષતિ નથી થતી. આ નાટક 1980માં પ્રિયજન રૂપે પ્રકાશિત થઈને આપણી પાસે આવ્યું. આજે 2024માં 20મી એડિશન પ્રગટ થાય છે. એનો હરખ ઉજવવા આ નવલકથાની જે જન્મભૂમિ છે એવી કચ્છની ધરા ઉપર પસંદગી ઉતરી એ સર્જકનો આ ધરતી માટેનો પ્રેમ છે. વિનેશભાઈએ રણની રેત જોઈ છે. વિનેશભાઈએ સાગરકાંઠાની રેત જોઈ છે. બંને છે તો રેત જ, પણ એક કોરી ઢાકોર, એક સતત ભીની. મેં એક ગીત લખ્યું છે. આ નવલકથા
નું મને ઓબ્સેશન છે. એટલે એ પછી એક ગીત મેં લખ્યું. વિનેશભાઈ સાથે અમે પાન ખાવા ગલ્લે જતા ને બહુ આનંદ કર્યો. મેં એ રચના મારી પછી સ્વામી શ્યામલે સ્વરબદ્ધ કરી છે, બહુ સરસ લોકપ્રિય પણ થઈ. તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકામ, એને રેતીની ડબરીનો ડૂમો મળે એનો હલ્લાપે. એમાં એ પંક્તિ છે કે કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી, વર્તારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની રહેતી. આ નવલકથા મારા મનમાં એટલી સતત ઘૂંટાયા કર્યા કરી છે કે પુખ્ત પાત્રોને યાદ આવતા એમના મુગ્ધ પ્રેમની વાતો પણ છે. આજે વય પસંદગી વિનેશભાઈએ કરી છે પાત્રોની, એ પણ બહુ જ મહત્વની અને અગત્યની છે. વ્યક્તિની વય વધે છે, પ્રેમની નથી વધતી. વ્યક્તિ વયથી વૃદ્ધ થાય, પ્રેમ સમૃદ્ધ થાય. પ્રેમનું સ્મરણ સમયનું વિસ્મરણ કરાવે. હા, અલબત્ત 16 વર્ષે પ્રેમ થાય એવું અમે બધા કવિઓએ ખૂબ ગાયું છે, પણ એ અર્ધ સત્ય છે. પ્રેમ થાય ત્યારે 16 વર્ષનો અનુભવ થાય છે. પ્રેમની મુગ્ધતાનો રોમાંચ મોટી વયે પણ અનુભવાય છે, પણ તોય જે ઉછાળ 16 વર્ષે અનુભવાય તે 67 વર્ષે ના જવાનું. અભી તો મેં જવાન હું એવું ગાવામાં સારું લાગે. દિલથી જુવાન હોવાનો દાવો કરનારાઓએ કાર્ડિયોગ્રામ કઢાવીને જોયું. નિકેત અને ચારુ મુગ્ધ વયના મિત્રો છે અને એમને ન ખબર પડે એમ પરસ્પર પ્રેમ અનુભવતા થયા છે. એમના પ્રેમ માટે પ્રેમમાં પડ્યા અને એવું બધું પ્રયોગ ક્રિયાપદ તરીકે ન જામે એવું છે. એમને અનુભવ થયો કે આપણે એકબીજને ચાહીએ છીએ. સંજોગોની પ્રતિકૂળતાએ છૂટા પડેલા બંને જ્યારે એકમેકને વર્ષો પછી જુએ છે ત્યારે સર્જક એ મુગ્ધતાને પુનઃજીવન થતી આલેખે છે અને પછી લખે છે કે પહેલા પાના પરની એ પહેલી ક્ષણ ચારુને પણ ખબર નથી કે આ કોણ છે. વિનેશભાઈ લખે છે, એ ચહેરો સમક્ષ આવ્યો અને આજુબાજુનું બધું થંભી ગયું. ચાલી રહેલા માણસો, રેકડીઓ, સાયકલ, એક ગાડું, સામે બેઠેલી કાછિયા, આખું દ્રશ્ય સ્થિર થઈ ગયું. કેવળ મુગ્ધ વયે પ્રેમી જ જેની નોંધ રાખે અને યાદ રાખે એવું ચિત્ર આલેખાયું. નિકેતની તો પીઠ છે ચારુ સામે. વિનેશભાઈ કહે છે એના બે ખભા ખેંચાયેલા હતા, આખી પીઠ જાણીતી હતી. લટકતા હાથને એ ઓળખતી હોય એવું ચારુને લાગ્યું. કોઈને ચાહીએ ત્યારે એ ચિત્ર કેવી રીતે મનમાં સમાયેલું હોય, ફિલ્મની જેમ ઇન્ટેક્ટ. સામે જુએ ચહેરોને ઓળખાઈ જાય તો એવું લખી શકે, પણ એવું ન કર્યું એણે. કદાચ વયને કારણે ચહેરો થોડો બદલાયો હોય સામે ફરીને જુએ તો, પણ એની પીઠ છે અને ચારુ આ પીઠને ઓળખે છે. ચારુ એ પીઠને કેવી રીતે સંવેદી હશે, કેવી કરવી ક્ષણોમાં એ પીઠ એની સામે આવી હશે. કેટલી બધી સંભાવનાઓ એક નાનકડા વાક્યથી સર્જક આપણી સામે મૂકી દે છે. સર્જક આપણને પ્રેમના એ સમયખંડમાં લઈ જાય છે કે પછી આપણે પણ કથા દરમિયાન ચારુ અને નિકેતની સાથે જીવાયેલા 30 વર્ષ જીવતા થઈ જઈએ છીએ. સર્જકની એ વિશેષતા છે કે વાંચતી વખતે ભાવક જે વિચારે, સવાલ કરે, એનો જવાબ એ તરત જ આપતા જાય છે. એમને કોઈ રહસ્ય કથા નથી લખી, કોઈ દાખલો ગણવા આપીને ગૂંચવવા પણ નથી. એમને પાત્રોના ભાવ સંવેદનના આલેખનની પોતાની સજ્જતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અલ્પ માત્રામાં ઘટનાઓને આધાર બનાવીને એ મૂળે તો માલિપા જે ચાલે છે એને ઓળખે છે અને આપણને ઓળખાવે છે. સ્થૂળ ઘટનાઓની ગેરહાજરી ખાસ કટે નહીં એવી રીતે આ નવલકથા ચાલે છે. ભાવકને પાત્રોના ભાવ સંવેદનના અંતર પ્રવાહમાં સહેજ બહેતા રહેવામાં પોતાના હોવાની સાર્થકતાનો અનુભવ થાય છે. સર્જકે આ નવલકથામાં પ્રેમને પવિત્ર કે દિવ્ય કે ભવ્ય કે એવા કોઈ જ વિશેષણ આપીને આવડવાનું નથી પસંદ કર્યું. આ મારા તમારા આપણા સૌના અહીં વસ્તુ હોય એવો એક સાધારણ સાદો સીધો
પ્રેમ સાધારણ કે સાદો સીધો હોય નહીં, પણ એ પ્રેમ એવો છે કે હું તમે આપણે બધા અનુભવીએ છીએ. એ કોઈ એક અમુક પ્રકારની કથાઓના નાયક કે નાયિકાઓ અનુભવે ને આપણે એમના તરફ ભાવુક થઈને ભાવુકતાથી જોયા કરીએ, એવું નથી કર્યું. અમે એમના નાયક નાયિકાઓનો પ્રેમ કોઈ એવી દિવ્યતા અને ભવ્યતાના દાવાઓ કરતો નથી. આપણા સૌના પ્રેમમાં આવી ક્ષમતા છે જ. ચારુ, નિકેત, દિવાકર કે ઉમા જેવો પ્રેમ આપણી માલિપા છે. માણસ એના સ્થાનેથી સહેજ જ ઊંચે જાય કે આ પ્રેમ અનુભવી શકાય. આ ઉર્ધ્વીકરણ સંભવ પણ બને પ્રેમને કારણે. માત્ર આપણે આ પ્રેમની સાચી ઓળખ કેળવવાની છે. આઈ લવ યુ આ પાત્રો ક્યારેય લખી નવલકથામાં બોલતા નથી. આખી વાર્તા પ્રેમની છે. કદાચ આ એટલું એક લખીને એમણે 140-45 પાનામાં આઈ લવ યુ કરી છોડી દીધું તો પણ વાત તો એમને એ જ કહેવાની છે. ચારે પાત્રો એકબીજાની પાસે આ જ લાગણી વ્યક્ત કરે. એવું કહ્યું નથી ને આમ પણ આપણે જે રીતે બોલવા માંડ્યા છીએ, પાનના ગલ્લે મસાલો કે પિચકારી મારતા હોય એવી રીતે આઈ લવ યુ, એ આ વાક્યને બહુ નીચે ઉતારી દે છે. આમ તો આઈ લવ યુ એ મંત્ર વાક્ય છે. બોલતા પહેલા એ બોલવા માટેની પાત્રતા સિદ્ધ કરવી જરૂરી છે. એમાં ઘોષણા છે કોઈની કોઈને ચાહવાની. આ વિશાળ જગતમાં કોઈ કોઈને ચાહે એ ઘટના જ કેવી અનોખી છે. કોઈને ચાહવું એ હોવાની સાર્થકતા છે, અને કોઈ તમને ચાહે છે જાણ એ તમારા હોવાની ધન્યતા છે. આઈ લવ યુ કહેનાર પણ પહેલા તો આઈ નો જ ઉલ્લેખ કરે છે. હોવું વિસરવું શક્ય નથી. જેને લવ કરીએ છીએ, જેના પર ઓળઘોળ હોવાનું કહીએ છીએ, એ યુ વાક્યમાં છેલ્લે આવે છે. પણ આઈ અને યુ ને જોડતો લવ એ સેતુ છે, અને એ જીવનનો હેતુ છે. પ્રેમમાં હું ઓગાળવો શક્ય ન હોય ત્યારે એને એટલો વિસ્તારવો કે એની બહાર કંઈ ન રહે. અહીં બધું એ રીતે જ રસાઈને ગૂંથાઈને આવ્યું છે. પ્રિયજનના પાત્રોના પ્રેમને એમના સંબંધ વિશેષનો આશરો લઈને સર્જકે આલેખ્યા. અહીં ત્યાગ ને બલિદાન ને છેતરપિંડી ને દગો ને ભોગ ને આપવા લેવા ને એવું કશી વાત છે જ નહીં. અહીં તો ચાહવું એ જ માત્ર સંબંધની સાર્થકતા છે. આપવું કે લેવું એ હેતુ જ નથી. સહજ પરસ્પર અનુકૂલન એ સંબંધની ધન્યતા છે. કોઈને કોઈ પર શંકા નથી. અવિશ્વાસનો તો સવાલ જ નથી. કશું ઉપલખ્યું નાટકીય અહીંયા છે જ નહીં. એકાંતની એ તમામ ક્ષણોએ પાત્રોએ પોતાનું નહીં, પ્રેમે પોતાનું ગૌરવ સાચ્યું છે. અહીં સંબંધનું ગૌરવ છે. સાથીના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનો આદર છે. અદ્વૈત સિદ્ધ કરવાનો આગ્રહ નથી, દ્વૈતનો સ્વીકાર છે. હું ઘણીવાર મારો વિડીયો ઘણો ફરે છે. હું આપણી એ બાળ વાર્તા યાદ કરાવું છું. એક હતો ચકો ને એક હતી ચકી. એમાં ચકો લાવ્યો મગનો દાણો, ચકી લાવી ચોખાનો દાણો છે. અહીં કોઈ એક ક્ષણ ઉપર જ બધી જવાબદારી નથી. સાથે હોવાનો આનંદ એ જ પરસ્પર આભાર બનીને પ્રગટે છે. ચકો ચકી માળો બનાવે ત્યારે પણ બંને જણ તણખલા લાવે છે. એમના માળામાં બંનેની પસંદગીના તણખલા છે. એટલે એમની ગ્રહ શાંતિ કે ગૃહ શાંતિની જરૂર નથી પડતી. માળા માટે ગુજરાતી ક્રિયાપદ છે ગૂંથાવું. માળો ગૂંથાય, મકાન બંધાય. જે બંધાય એ ગંધાય. આપણે સુશિક્ષિત પતિ પત્ની પણ પેલા અભણ રંગારા સામે વ્હાઈટ ને ઓફ વ્હાઈટ બાબતે લડી પડતા હોઈએ છીએ. જે લોકો રંગ બાબતે પણ સંમત નથી હોતા એ જીવનના ઉમંગ બાબતે શું કરતા હશે? પ્રિયજન આવા વાતાવરણમાં જીવતા આપણા સૌને માટે એક હેન્ડબુક છે. એ પાસે હશે તો એવી કેટલીય નાજુક ક્ષણોમાંથી તમે હેમ ખેમ પાર ઉતરી જશો. આજે વાત કરતી વખતે સાહિત્ય વિવેચનાના માનદંડો વડે સર્જકનું રચના વિધાન, નવલકથાના પ્રકાર, કલ્પન, રૂપક વગેરે કશું તારવીની ટિપ્પણી કરી નથી. મારી એ પાત્રતા પણ નથી, અધિકાર ક્ષેત્ર પણ નથી. મેં તો આપની જેમ એક ભાવક તરીકે વાત કરી છે. કોઈને સવાલ થાય કે કશું અસંભવ, અવાસ્તવિક
મારવા કે મરવાનું કે પરિકથા જેવું ખાધું પીધું ને રાજ કર્યું એવું કંઈ જ નથી ને છતાં આ નવલકથા આટલી લોકપ્રિય કેમ છે? તો એનો યશ એના સર્જકની કથન કલાને જાય છે. મેં એક વખત નક્કી કરેલું કે આ નવલકથામાં મને ગમતી લાઈનો નીચે લીટીઓ કરું તો હાઇલાઇટર લગાડું. શરૂઆતના 2 પાનામાં મને એમ થઈ ગયું કે આખું તો પુસ્તક ચિતરાઈ જશે. કોઈ એક વાક્ય સાધારણ નથી. તમે કૃતિ જેટલી વાર વાંચતા જશો ને ત્યાં તમને ખબર પડશે કે એને સાદું સ્ટેટમેન્ટ કર્યું હોય ને તો પણ એની એક જુદી અર્થ જાય છે. કોઈ એક વ્યક્તિ આવી નવલકથા લખી શકે, પુષ્પાબેને કહ્યું એમ એટલા ટૂંકા સમયગાળામાં લખી શકે એ તો ચમત્કાર જ છે. પણ આ વિનેશભાઈએ લખી નહીં હોય, આને આવવું હશે. અને એને એવો એક જણ પસંદ કર્યો અને એવી જગ્યા પસંદ કરી. પ્રિયજન ભુજમાં જ લખી શકાય, ભુજના નામથી જ લખી શકાય, બીજાનું કશું નથી. જેને આ નીતિ જોઈ હોય, આ સમુદ્ર જોયો હોય, જેને આ તાપ જોયો હોય, એની સાંજ જોઈ હોય, કેટલું બધું રસાય ત્યારે એક પિંડ બને છે અને એમાંથી આવી નવલકથા. એટલે જેને આપણે એમ કહીએ કે જે મંત્રો ઉતરે છે એ પ્રિયજન ઉતરી છે વિનેશભાઈની અંદર. અને આપણે બધા એ સદભાગ્યો છીએ કે આપણા સુધી એક કૃતિ પહોંચી. ચિંતનભાઈ આજે 20મી એડિશન, એ પણ કલેક્ટર્સ એડિશન બનાવીને આપણને આપી છે. તમે જોશો તમને ખબર પડશે કે એમાં વિનેશભાઈના પોતાના અક્ષરમાં એ મૂળ નાટકની સ્ક્રિપ્ટના ને એના પાના પણ એમણે રીપ્રિન્ટ કરીને તમને આપ્યા છે. વિનેશ અંતાણીના એ અક્ષર એનાથી તમે પણ ટેવ. આ એક જણ એવું કે જે ફાઉન્ટન પેનથી કોરા કાગળમાં લખે છે સ્ક્રિપ્ટ. આમ કોરા કાગળ સરસ લાવીને આમ થોકડી કરે, પેન લે અને લખવાનું શરૂ કરે. પહેલું શરૂ કરે પછી આમ ક્યાંય રોકાય નથી, આમ અને સરસ અક્ષરે આખી નવલકથા પૂરી કરી નાખી હશે. આ નવલકથા એટલે આપણા સમયની ચમત્કૃતિ છે. મારે તમને એટલું કહેવું છે કે માનવ સંવેદનાની ઝીણવટભરી પરખ વિનેશભાઈની જે છે એ પ્રેમનો એવો આદર્શ રચી આવે છે કે કેવળ આકાશ કુસુમ હોય આવો પ્રેમ એવું ન લાગે. તમને થાય કે ચારુની જેમ જાણી શકીએ આપણે, પણ આપણે નિકેત થઈ શકીએ. દિવાકરની જેમ આપણને બધી ખબર હોય પણ શકે, ઉમા થઈને આપણે બધું મનમાં રાખી પણ શકીએ, અને છતાંય ચારે જણા એકબીજાને ચાહ્યા કરે અને કોઈ પ્રકારની કટુતા આખી કૃતિમાં એક ક્ષણ માટે પણ તમે ન અનુભવો. અને અત્યારે જ્યારે એટલે જ આરંભમાં કીધું કે બધી વય જૂથના ભાવકો માટે છે. જે લોકો મોટી વયે પહોંચી ચૂક્યા છે, દાંપત્યમાં હવે પહેલા જેવો પ્રેમ કરતા નથી ને કરતી નથી, ઓછો થઈ ગયો ને એ બધી જે કંઈ મનમાં આપણને થોડુંક ક્યારેક ક્યારેક ચિત્તમાં જાગે છે એ બધું ભૂંસી નાખવાની ક્ષમતા આ કેટલા બધા મનોચિકિત્સકોની રોજી રોટી છીનવી લે એવી વાત. એવું નથી નહીં તો ચારુને નિકેત પરણ્યા તો શું થાય? તો આ નવલકથા આપણને ન મળી. અને એ લોકો જ્યાં પરણ્યા છે ત્યાં પણ કેવી રીતે જીવ્યા હશે. આ નવલકથામાં આલેખાયેલો પ્રેમ આકાશ કુસુમવત નથી, બાજુના આંગણામાં મહેકતી રાતરાણીની સુવાસ છે કે જે તમે તમારા ઓટલે, ઓરડે કે તમારી અગાશીમાંથી માણી શકો છો. રાતરાણીને સ્પર્શી શકાય, સુવાસને કેવળ માણી શકાય. શાયર કહે છે કે સિર્ફ એહસાસ है ये, रूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो, कोई नाम ना. વિનેશભાઈની નવલકથાએ એવા કોઈ સંબંધના નામ પાડ્યા વગર આ 4 પાત્રોના જીવનની આખી વાર્તા આપણને લખી આપી છે. વિનેશભાઈ લખે છે આપણું મન પણ કેવું હોય છે ચારું. ત્યાં દિવાકર સાથે અને મેં ઉમા સાથે જીવતા જીવતા સતત એક નામને અંદર સાચવી રાખ્યું. આ દિવસો આપણે સાથે રહ્યા તો દિવાકર ને ઉમા પણ સાથે જ રહ્યા. કદાચ સીમાઓ છે જ નહીં. આ પ્રિયજન વિશે જ્યારે વાત કરું છું ને ત્યારે સતત મને એમ થયા કરે
કે આટલું કહું, આનાથી જાજુ કહું. એક વિડીયો વાળા બેને તો મારી પાસે આના વિશે 10-20 મિનિટ બોલવા માટે ઓન કર્યો તો પછી એ સાંભળતા રહ્યા અને ખાસું 1.5-2 કલાક સુધી ક્રિએશન ચાલ્યું. એ ભૂલી ગયા કે આ મારે સ્ટોપ કરવાનું છે. આટલુંથી આપણે જ્યારે એના વિશે આટલી તીવ્રતાથી ચાહતા હોઈએ ત્યારે બધું આટલા સમય ખંડમાં ન કહી શકાય. આમાં પછી બધું કહું તો પણ છેલ્લે પેલું વેદોની જેમ નેતી આ રહી ગયું, આ નહીં, આ પેલું, અરે આ તો આ, એવું ચાલ્યા જ કરે છે મારા મનમાં. અને છેલ્લે એટલું ચોક્કસ કહું, તમે પ્રેમ અનુભવ્યો હોય તો જરૂર, તમે પ્રેમ ન અનુભવ્યો હોય તો ખાસ તમારા ઓશિકે પ્રિયજન રાખીને સૂજો. વાંચશો નહીં ને તો પણ અનુભવાશે. હું જરા પાણી પી લઉં. અડધો કલાક બોલવાનો છું. ભાઈ તુષાર, સરકારી નોકરીમાં વીમા મળે પણ એપ્રિસિએશન લેટર મોટે ભાગે ન મળે. I hereby appreciate what you said today. મેં તને આપેલા બધા મેમો ફાડી નાખીએ. આજે મેં તને જે લિખિત સ્વરૂપમાં મેમો આચાર્ય એપ્રિસિએશન લેટર આપ્યો એને યાદ રાખીએ. અને નમિતા ક્યાં છે? હા, ઓકે. તમે ત્યારે તુષાર લેવો. આમ તો મેં જેમ કહ્યું હતું કે એ જન્મજાત પ્રિયજન છે, એટલે એ પ્રિયજન નવલકથા પૂરતું જ સીમિત નથી. એ પ્રેમનો અર્થ બરાબર સમજે છે, એટલે તો એને આજે આ રીતે વાત કરી. બીજી એક વાત, તુષાર, અમે બંને 75 વટાવી ગયા છીએ. મને પુષ્પા, આજે પુષ્પા બોલતી હતી ને ત્યારે પણ મારા રૂવાણા ઉભા થતા. હજી પણ ઉભા છે. એ જે રૂવાણા ઉભા થવાની જે વાત છે ને, એ આ પ્રિયજન છે. અને તે આ નવલકથામાં તો 30 વર્ષનો સમય છે, પણ મારી સામે અત્યારે મારા 70મા વર્ષથી 77મા વર્ષ સુધીનો સમય અત્યારે મારી સામે છે. આ બધા જ મારા પ્રિયજનો છે. મેં ભુજમાં વિતાવેલો આખો સમય અહીંયા હાજર છે. આ કાર્યક્રમ ભુજમાં જ થાય પહેલો. આ એવું ગામ છે કે તે હમણાં જે માણસને ઓળખાયો એ સિવાયના બીજા કેટલાય રૂપે એ લોકોએ મને જોયો છે. મેં સૌથી પહેલી દાઢી આ ગામમાં કરી. મને પહેલો પ્રેમ પત્ર આ ગામમાં મળ્યો. મેં વરસાદમાં ભીજાયેલી છોકરીઓ પહેલી વાર આ ગામમાં જોઈ. તુષાર, આ ગામમાં સ્ત્રી કેસર અને કુકેસર પહેલી વાર ફાટ્યા. આ ગામમાં સ્ત્રી કેસર અને કુકેસરનો અર્થ મને સમજાવવાનો. આ ગામમાં
માધવના નાકાની હંમેશાની પાવી ઉપર છોકરાઓ બેઠા હોય હાઈસ્કૂલના, કોલપેટ હાઈસ્કૂલના, અને હું સાયકલથી પસાર થઉં ત્યારે એ લોકો રાડ પડે, પુષ્પા. અને જ્યારે એ પસારતા સાયકલથી ત્યારે એ લોકો નામ પડે વિજેશ. અમારે એ લોકોને સાચા પડવા હતા. બે રીતે પડ્યા એ લોકોને, સાચા પડ્યા. એક તો પ્રિયજન લખીને એ લોકોની એક ગુમો માત્ર મજાક કે ગામમાં હાલતા બે છોકરા છોકરી હાલતા એ લોકો માટે હશે, પણ અમે એનો અર્થ બદલાવી નાખી. અને એને એ જો ન મળ્યો તો પ્રિયજન લખાઈ ન હોય. તુષાર, આ અમારું સહિયારું પ્રિયજન છે. અહીંયા જે બધા બેઠા છે ને એ અમારું સહિયારું પ્રિયજન છે. અમારી દરેક વ્યક્તિ મને ચાહે છે ને હું એ લોકોને ચાહું છું. જે ગામમાં એક શિયાળાની રાતે આ નવલકથાનું નિમિત્ત બનનાર માલિપાનું થીમ મને સૂઝ્યું હોય અને પછી મેં અહીંયા લખ્યું હોય, એવો ટેસ આવ્યો તો 300 તમાકુનો ઇસ્ત્રીવાળો બાંધ્યું ને ઇસ્ત્રીવાળો ઊંઘી પહેરીને 5-6 દિવસ સુધી 18 કલાક. તો જ આ પ્રિયજન લખાય. એમાં કોઈ અવરોધ આવે જ નહીં. પછી હું સોનીજીભાઈ સાથે અમે ગયા બેઠા હોઈએ અને હું પુષ્પાને મૂકીને ચાલે જાઉં તો એમાં કંઈ મારો વાંક મૂકીને જવું મહત્વનું નથી, પાછા લેવા આવવાનું ને એ પાછું લેવા ગયો. આમ તો હું એની પાછળ એની સાયકલ ઉપર હંમેશા પાછળ કેરિયરમાં ડબલ સીટમાં હું બેઠો. એને સાયકલ ચલાવી છે અને મેં ગતિ કરી છે. સાયકલ એને ચલાવી છે, ગતિ મેં કરી છે. મારા સંતાનો અને મારા અંગત મિત્રો એના સાક્ષી છે કે હજી પણ એ સાયકલ ચલાવે છે ને હું એની પાછળ કેરિયર પર બેઠો છું. આ ડબલ સીટની મજા છે. આ બધા જે અહીંયા આજે છે ને એને મેં કોઈક ને કોઈક રૂપે અલગ અલગ સમયે મળ્યા છે, મળતા પણ ગયા છે, કેટલાક ભૂલાઈ પણ ગયા છે. તમે જોયું હશે કે પુષ્પાએ જે પેલું એના બોલવા પહેલાં એક જે આકાશવાણીની એનાઉન્સર તરીકે એનાઉન્સર આપી ત્યારે જે ફીડબેક આવ્યું એ અમને સમજાયું વચ્ચે એક ક્ષણ પણ વચ્ચેના વર્ષોની પસાર થઈ બધું ત્યાં જ છે. ભુજના સંદર્ભમાં અમારો કોઈ ભૂતકાળ નથી. જે છે એ સગળું વર્તમાનતા છે. અમે ગમે ત્યાં હોઈએ, ભુજ મારી અંદર જ છે. હું આંખો બંધ કરું હૈદરાબાદમાં પણ મને સપના આવે ભુજના. તો આ ભુજમાં જ આનો કાર્યક્રમ છે. પ્રિયજન મારી દુશ્મન નવલકથા છે. આજે પણ બેનના ઇન્ટરવ્યુમાં કહ્યું અને અગાઉ હું વારંવાર કહું છું, આ મારી દુશ્મન નવલકથા છે. એટલા માટે છે કે મારી બીજી નવલકથાઓ વાંચે લોકો, વાચકો મળે ત્યારે વાત કરે, પહેલાં તમારે આ નવલકથા વાંચી સારી છે
પણ હું આ 45 વર્ષમાં પ્રિયજનને વળોટી જ નથી શક્યો વાચકોના સંદર્ભમાં, વાચકોની દૃષ્ટિએ. એ કદાચ એ લોકો કહે કે મને ગમે છે, પણ એ કદાચ સાચું ન પડે. મેં બીજી એક નવલકથા લખી હતી, લગભગ 7-8 વર્ષ પહેલા પ્રકાશિત થઈ. પછી મારા એક મિત્ર રમેશભાઈ કન્ના છે અમદાવાદમાં, એમનો મને ફોન આવ્યો કે નવલકથાનું હું તો બીજે ક્યાં. એમનો ફોન આવ્યો કે વિનેશભાઈ તમને ખોટું ના લાગે તો વાંચો. મેં કહું કોને? તો કે મેં તમારી બીજે ક્યાંક નવલકથા વાંચી, મને એ પ્રિયજન કરતાં સારી લાગી. એટલે મેં કહું આભાર ભાઈ હરેશભાઈ, આવું તમે કહેનારા પહેલાં નીકળ્યા છે. તો કે એનું કારણ શું? મેં એને જવાબ આપ્યો હતો કે પ્રિયજન મારી 34-35 વર્ષની ઉંમરનું સત્ય છે, ત્યારે બીજે ક્યાંક એ મારી 70 વર્ષનું સત્ય છે. સત્ય બદલાય છે, ઉંમર પણ વધે છે. આપણે પોતાને પણ ઓળખાઈએ નહીં એવા થઈ જાય. એક વૃદ્ધ એમના ઘરમાં પસાર થતા હતા, ત્યાં આઈના અરીસા સામેથી પસાર થયા, પછી ઊભા રહે અને આપણે વિચારવાનું કહે કે આ કયો માણસ છે. એટલે આપણે પોતાને પણ ન ઓળખી શકીએ એવા આપણે થઈ જઈએ. પણ એ તો આપણે ચહેરા પર પડેલી કરચલીઓને કારણે, પડી ગયેલા દાંતને કારણે. હજી પણ જો રૂવાડા ઊભા થઈ શકતા હોય તો આપણે એ જ માણસ છે કે જે આપણે 16-17 વર્ષની ઉંમરે હતા. તુષારે બીજી પણ એક વાત કરી, એને મારું વાક્ય ચોરી લીધું. આઈ ગીવ યુ અ મેમો. એને ઓફિસની વાત એને કાઢી. એ મારો મિત્ર છે ને, મિત્ર સિવાય બીજું કશું જ નથી. મારું માનવું છે કે ભવિષ્યમાં લખાનારી અથવા તો હજી સુધી ન લખાયેલી સાહિત્યિક કૃતિઓ, આમ તો આ વાત દરેક કલાકાર પર લાગુ પડે, સાહિત્યિક કૃતિઓ જે હજી જન્મી નથી, અવતરી નથી, એ આ બ્રહ્માંડમાં ચારે તરફ ફરતી હોય છે. લખવાની ગરજ માત્ર એના લેખકને નથી હોતી, પેલી ઉપર જે કૃતિ જે ઉડે છે ને એને પણ અવતરવાની ગરજ હોય. પણ યસ, એ અવતરવાની બાકી છે એક કૃતિ, એને પણ ઉતાવળ આવી ગઈ હોય તો એ કોના દ્વારા અવતાર લેવો એની પસંદગી કદાચ એ કરતી હશે. પ્રિયજને મારી પસંદગી કરી, એ માટે હું આ પ્રિયજનનો આભાર માનું છું. એનો અર્થ એ પણ થયો કે વાચકો અને પ્રિયજનની વચ્ચે હું તો એકમાત્ર માધ્યમ છું, એથી વિશેષ કશું જ નથી. આ બધું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? લોકો પૂછે કે તમને પ્રિયજન નો થીમ તમને ક્યાંથી મળ્યો? એટલે હું જો હનુમાની તો છાતી ચીરીને બતાવે કે અહીંયા અંદર જ પડ્યું હોય છે, કશું બહારથી આવતું નથી. એ અંદર જે પડેલું હોય એ કેવી રીતે અંદર આપણી અંદર પડતું ગયું, ઉતરતું ગયું, એનો કોઈ સ્પષ્ટ જવાબ આપણે આપી શકીએ એમ નથી. હું જો બહુ લાંબો વિચાર કરું છે કે પ્રિયજનનો થીમ ક્યાંથી આવ્યો છે, તો હું મારી 12-13 વર્ષની ઉંમરે પહોંચ્યું નખત્રાણા ગામમાં. મારાથી મોટી બેન હતી,
એ નાની ઉંમરે એક્સપાયર થઈ. એ સાસરેથી અમારી ઘેર પિયર અમારી ઘેર નખત્રાણા આવે ત્યારે એના પતિને એના પતિ એ વખતે કલિમ્પોંગ હતા. એ વખતે અને એ વખતે કલિમ્પોંગ હોવું એટલે શું, કેટલું દૂર. એને પત્ર લખતી હોય અમારા રસોડાવાળાની ઓસરીમાં એ બેઠી હોય બપોરના સમયે, જેથી બા ઊંઘી ગયો ને નાના કાકા મારા પપ્પા સ્કૂલ ગયા હોય અને પિત્તળની થાળી ઊંધી કરી મારી પાસેથી નોટબુકના પાના દીધા હોય અને એ પિત્તળની થાળી ઊંધી કરીને એના ઉપર એક કાગળ મૂકીને એમાં એ લખતી. મેં એને જોઈ છે. મને તે વખતે સમજાવ્યું નહોતું કે ખબર પડી નથી કે પ્રિયજન પણ બચ્યા. કદાચ એક ક્ષણ સુધી હું દૂર દૂર સુધી જઈ શકું. પછી તો ઘણા બધા પરિબળો છે. આપણે એમ કહેતા હોય છે કે આ તો એક ચમત્કાર છે, આમ ચમત્કાર થયો ને આવું. કોઈ ચમત્કાર થતો નથી. પેલી પૃથ્વીને ગરજ હતી કે એમને અવતરવાનો એટલે એને આવો ચમત્કારનો દેખાવ કર્યો, એને તમને પસંદ કરે. છતાં કશું બનતું તો હોય છે. આમાં તો એવું થયું હતું કે મારી પાસે નાટક મારે લખવાનું હતું. એના હવે એ રેડિયો નાટક શરૂ થાય એ પહેલાં અમારે એનું નામ આપી દેવાનું હોય. હવે જો કેવું બનતું હોય છે કે અથવા તો આપણે કેવું બનતું હોય છે એના કરતાં કેવામાંથી આપણે કશું નવું શોધી શકતા હોઈએ છીએ. તો એ વખતે એટલે એનું નાટકનું થીમ તો નહોતું, નાટકનું નામ પણ હતું, પણ મારે આપી દેવાનું હતું ઓફિસના નિયમ પ્રમાણે. એટલે એ વખતે થોડા દિવસો પહેલાં ભુજમાં આપણા એડમ કોમલ ફોટોગ્રાફરનો જે સાવન બંગલો હતો એમાં એ ઘણા કાર્યક્રમો. ત્યારે સૌરાષ્ટ્રના લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી આવ્યા હતા. એ ક્યાં બેઠા હતા, હું એ ત્યાંથી વાત કરતા, હું આ બાજુ છેલ્લે બેઠો હતો. એ સમય છેલ્લે બેસવાનો હતો. કેટલું અંતરથી તમે જોઈ શકો. ત્યાં બેઠો હું છે ત્યારે મને ખબર હતું કે મારે જે ત્યાં સુધી પહોંચવાનું છે. દેટ વોઝ બિગિનિંગ. ત્યારે એ વાર્તાની વચ્ચે પછી એની માલિપા આમ બન્યું ને માલિપા આમ બન્યું ને માલિપા આમ બન્યું એમ કે સૌરાષ્ટ્રનો શબ્દ, તળપદો શબ્દ. અને ત્યારે મને લાગ્યું કે આ અંગ્રેજીમાં જે વિધિન શબ્દ છે ને અંદર પડેલું તે વાત કરીએ એના માટે માલિપાથી વધારે ગુજરાતીમાં બીજો કોઈ યોગ્ય અને ઉત્તમ શબ્દ નથી. એટલે મેં નાટકનું નામ લખી આપ્યું માલિપા અને પછી એની જે સિનોપ્સિસ તો એ લખી કરી નાખી. પણ એક વાત નક્કી થઈ ગઈ હતી કે આ નાટક પાત્રોના મનમાં પાત્રોને વિધિન જે ચાલતું હશે એનું આ નાટક બનશે. અને એટલું તો કરી નાખ્યું, એનાથી વાત પૂરી નથી. રેડિયો નાટક સપ્તાહ શરૂ થવાને અઠવાડિયું જ બાકી રહ્યું હતું, પણ હું નાગર છું એટલે ચાલાક છું કે મેં મારું નાટક છેલ્લે રખાવ્યું છું, છેલ્લા દિવસે. એટલે ત્યાં સુધી બીજા બધા ખરાબ નાટકો પ્રસારિત થઈ ગયા છેલ્લે. અને મારી પાસે બહુ ઓછા દિવસો હતા કે પછી નાટકને તો મારી પાસે થીમ જ નહોતું. એ નાટકનું થીમ કે જે પ્રિયજનનું. તો ત્યાં અને વાત કરી મારા રોવાણા ઊભા કરનારે. એમાં શાળાનો 9:30 થયા હશે અને બહુ ઠંડી હતી. તો અમે ફરવા માટે બહાર નીકળવાનું જવું છું રોજના નિયમ પ્રમાણે. તો સ્વાભાવિક રીતે એને તૈયાર થતાં થોડી વાર લાગી. અને હું અમારો નાગરની વંડીમાં ઘર હતો એમાં રસ્તા પર બહારનું પડે એ રૂમમાં મારી પાસે એ વખતે આટલી કંઈ ચોપડીઓનો આટલો બધો રેક હતો.
પૈસા નહોતા. તો એમાંથી સમય પસાર કરવા માટે મેં એક ચોપડી ખેંચી અને ઉગાડી. અકસ્માતે મેં એ ચોપડી એને જરા મોટું થયું. સમય પસાર કરવા માટે મેં અકસ્માતે એક ચોપડી ઉપાડી. અકસ્માતે જે ખોલ્યું એમાં એક વાર્તા શરૂ થતી હતી. એ વાર્તાનું નામ હતું પાર્ટિંગ, PARTING. પાર્ટિંગ એટલે છૂટા પડવું. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બે પાત્રો છૂટા પડે છે એ વાર્તા તો મેં પછી વાંચી. પાર્ટિંગ. મેં ચોપડી બંધ કરી, બેન બહાર આવ્યા. મેં કહ્યું ચાલો આપણે જઈએ. અને રસ્તામાં એ વાર્તાનું એ નાટકનું આખું થીમ તો મારામાં આવી ગયું. પેટીએ અવતરણ શરૂ કરી દીધું ઉપર પ્રતિકૃતિએ, અને એનું છેલ્લું વાક્ય પણ એની સાથે આવી ગયું હતું કે જેમાં ચારુ એમ નિકેતને છૂટા પડતા પહેલાં કહેશે કે નિકેત તો જાય છે ને એટલે મને એવું લાગે છે જ્યારે દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. એ વાક્ય સાથે અને પછી જે વાત કરીએ, નાટક પ્રસારિત થયું ત્યારે પછી બીજે દિવસે સાંજે મને રસ્તામાં બે રિટાયર્ડ પોસ્ટ માસ્ટર મળ્યા. આ બે શબ્દો પર ધ્યાન આપજો, રિટાયર્ડ અને પોસ્ટ માસ્ટર. એટલે સંવેદનની બહુ ઓછી શક્યતા હોય. એમાં એક મને ઉપર ગયા છોકરા અહીંયા ના તો બંકોડો હતો. મારા ખભા પર બંકોડો અડાડીને મને કે ના એ ત્યાં સુધી ઉભા રહે કે કાલ નાટક જે આવ્યું હતું એ તે લખ્યું હતું. હા, એટલે એમનો બંકોડો પાડીને મારા ખભા પર રાખ્યો. તને અમારી વાતોની ખબર ક્યાંથી પડી જાય? સમજાયું? એ અભિપ્રાય બીજે દિવસે નાટક માટે મળેલો અને મેં લખ્યું કે આના પરથી તો નવલકથા લખવી જ જોઈએ. ઓફિસમાંથી રજા લીધી. આમ ડિસ્ટરના રજાનું કારણમાં લખ્યું કે ટુ રાઇટ એ ન્યૂ નોવેલ. એમને કે મારી તબિયત સારી નથી કે એમને ટુ રાઇટ એ ન્યૂ નોવેલ. અને મારા સ્ટેશન ડાયરેક્ટરે એ રજા મંજૂર કરી. એક રવિવાર અને પાછળ આવતા શનિ રવિ અને વચ્ચેના 5 દિવસ સુધી રજા હતી. એટલા દિવસમાં મારે આ ખેલ ખતમ કરવાનો હતો. સાહેબ પાછું લખવા બેઠો તમાકુ લઈને, ઇસ્ત્રી કરેલા લુંગી અને બાંધિયા માટે અને બરાબર 130 પાનાની મેં થપ્પી કરી રાખી. 130 હોય તો 131. એમાં પહેલે પાને લખ્યું નાટકનું નામ તો નાટક નહોતું, નવલકથાનું લખ્યું વિનય સંતાની તારીખ બારીખ નાખી. અને બીજું પાનું લખ્યું એના પર લખવા બેઠો. સાહેબ એક વાક્ય પણ ના આવે. એનું કારણ છે કે આમાં મેં શરત રાખી છે કે નિકેત અને ચારુ એ બંને પ્રેમી, એકબીજાના પ્રિય જેમ પ્રેમ કર્યો અને એ લોકો લગ્ન નથી કરી શક્યા. એ લોકો બીજા દિવાકર અને ઉમાને એ લોકો પરણે છે. પણ મારે એમાં બેલેન્સ જાળવી રાખવું હતું કે ચારુ માટે નિકેત અને દિવાકર બેમાંથી કોઈ ઉતરતું નથી જ્યાં સુધી પ્રેમ નથી. અને નિકેત માટે ચારુ અને ઉમાથી કોઈ ઉતરતું નથી. એ મારે પહેલા, કારણ કે છેલ્લું વાક્ય તો મારી પાસે તૈયાર હતું કે પેલી કહે છે કે નિકેત તો જાય છે ને એટલે મને એવું લાગે છે કે દિવાકર મૃત્યુ પામી રહ્યા છે. તો એમાં તો બે સાથે હતા, એમાં સંતુલન છે, બેલેન્સ છે. તો પહેલા વાક્યથી જ કરવાનું પણ ના આવે. બહુ અધિશાળો છે આ સર્જન. અને 2 દિવસ સુધી ના આવ્યું. મારી આટલી રજાઓના 2 દિવસ ઓછા થઈ ગયા એટલે મને બહુ ચિંતા થઈ ગયો, કરીશ શું? એટલે આ પ્રિયજન મારી ફાઇલને બાજુમાં રાખી અને જે નવલકથા વિશે મેં કશું વિચાર્યું પણ નહોતું એ નવલકથા મેં લખવાની શરૂ કરી. આસોપાલો
2 થી 3 દિવસમાં એ નવલકથા પૂરી થઈ અને એમાં મારી એવી સરસ કસરત થઈ ગઈ મારા હૃદયની કે એ આંસુ, કારણ કે મારો જે પ્રોબ્લેમ હતો સોલ્વ થઈ ગયો હતો. મારી શૈલીની ધાર અને પેનની ધાર બરાબર ઘસાઈ ગઈ. હું અંદરથી ક્યાંક ગુઠ્ઠો થઈ ગયો તો એ ફરીથી સજીવન થયો. આસોપાલો લખી દીધી અને ફાઇલ બંધ કરીને પ્રિયજનને ખોલીને લખવાનું ચાલુ કર્યું. સડસડાટ ચાલે. 5.5 દિવસ રાત્રે 3:07 મેં આ નવલકથાની ફાઇલ જ્યારે મેં પૂરી કરી અને લખી દીધી અને બંધ કરી, ત્યાર પછી થોડી ક્ષણો હું અંદરથી સાવધ ખાલી થઈ ગયો, નીચોવાઈ ગયો. મારે જે કહેવું હતું એ બધું એવું આપોઆપ ઉતરી આવ્યું હતું. અને એ બંધ આંખોમાં મને એક કે નવલકથામાં આવે છે એ દૃશ્ય મને યાદ આવે છે કે ચારુ અને નિકેત જ્યારે પ્રેમ પામે છે યુવાન, ત્યારે નિકેતને એક દૃશ્ય યાદ આવે ચારુનું, અને એ વારંવાર એનો ઉલ્લેખ કરે. કેવી ચારુ? 2 ચોટલા આગળ અને ક્યાંક સંતાઈને ઊભા હોય, છોકરો ને છોકરી પ્રેમ કરતા હોય, એ લોકો એ સમય તો સંતાવો પડશે, તો એ 2 ચોટલા આગળ એ એવી એક યુવતી જે અત્યારે 55-56 વર્ષની છે, એને જોઈ છે ત્યારે પણ એ જ છોકરી યાદ આવે છે. અને ચારુને યાદ આવતું એક છોકરો કે સાયકલ ઉપર બેઠો છે ને એક પગ આ પેડલ ઉપર છે ને બીજો પગ જમીનને ટેકવીને ઊભો છે, એવી રીતે ઊભા છે. આ દૃશ્ય મેં નવલકથા લખી દીધા પછી પણ મારા મનમાં રહ્યું હતું. હવે એ દૃશ્ય માત્ર મારા મનમાં જ સચવાયું નથી, હજારો વાચકોના મનમાં એ દૃશ્ય સચવાયું. તુષાર, આપણે પ્રેમને નરી આંખે, તુષારને તો હું ખાલી સંબોધન કરી જેથી શીખે, આપણે સમજી ગયા સંબોધન કે આપણે પ્રેમને નરી આંખે જોઈ શકતા નથી. એસા સ્વાભાવિક વાત છે. આપણે નરી આંખે જોઈ શકતા નથી આ પ્રેમ છે. નો, ઇટ્સ નોટ પોસિબલ. એમ આપણે પ્રિયજનપણાને પણ આમ નરી આંખે જોઈ શકતા નથી. તમે એને ફીલ કરી શકો. મારે ફરીથી કહેવું છે કે આ મારું સામે છે, એ તો અકસ્માત છે કે એ લોકો સામે છે. આમ તો હું પણ એ લોકોની સાથે ત્યાં જ બેઠું છું હજી પણ. આ અમારું સહિયારુપણું છે, આ આપણું સહિયારુપણું છે, આ ભુજે મને આપેલું સહિયારુપણું છે. એ સહિયારાપણાનો ઉત્સવ ઉજવવા માટે અમે બધા આવ્યા. આપણે જોયું હશે કે આખા જ કાર્યક્રમ દરમિયાન અમે કોઈ એનાઉન્સમેન્ટ રાખી નથી, કોઈ દીપ પ્રાગટ્ય કર્યું નથી, કોઈ શાલ ઉડાડી નથી, કોઈનો પરિચય આપ્યો નથી. કારણ કે સારી નવલકથા એ જ છે કે શરૂ થાય અને અંત પામે, તેની વચ્ચે બીજું કશું જ ન. કોઈ જ ઔપચારિકતા નહીં. આપણી વચ્ચે કેવી રીતે ઔપચારિકતા હોય? સંચાલક મારો પરિચય આપે, એટલે આ લોકો તો મને ઉગાડવા માટે દોડતો જોયો છે. એ લોકોને કંઈ આ લેખકનો પરિચય આપવાનો. હું જ્યારે ભુજમાં પડતો હું ત્યારે હું કોઈ લેખક બેખક કશું જ નથી હોતું. હું માત્ર ઉગાડવા બહુ વિનય છું. માટે આજનો આ કાર્યક્રમ 20મી આવૃત્તિ અંગત રીતે મારા માટે બહુ જ મોટી ઘટના છે, અને એ મને ભૂજે આપી છે. ગુંતો તો આભાર કેવી રીતે માનું? કારણ કે એ છે, હું છું એ ભુજ જ છે, તો હું મારો આભાર તો માનું જ નહીં. આ આખું જે છે ને એ અમારો સહિયારો પ્રિય. અત્યારે મને લાગે છે કે મેં ભુજમાં વિતાવેલા આખો સમય, બધા જ વર્ષો હું એકી સાથે
આ ક્ષણે જીવી રહ્યું છે. કશું બીતું નથી. પાછળથી જન્મેલા છોકરાઓ પણ જ્યારે આ કોલેજમાં ભણે ને મને મળે ત્યારે એવી જ ચમક સાથે વાત કરે. હમણાં વચ્ચે કંઈક દર્શનાબેન મારો ઘણા વર્ષ પહેલાં એ જ્યારે એ પણ નાનંદ કોલેજમાં હતા ત્યારે મારો એમની કોલેજમાં મારું વ્યાખ્યાન થાય. મને કે તમે પ્રિયજન વિશે બોલવા ક્લાસ ભરેલો, કારણ કે લોકો પ્રિયજન ભણતા હતા, લોકો ભણવાના હતા કેવું હતું. એટલે લેખક કોઈ જુદું જ પ્રાણીઓ ને એ બી એ લોકોમાં ઉત્સુકતા હોય કે આમ શું હશે, પાંખો હશે કે પડી જવો હશે. તો મેં શરૂઆત જ એ કરી કે આખો પેલો હોલ ઘણી બધી બારીઓ હતી. મેં છોકરાઓને કહે કે તમે અહીંયા શા માટે બેઠા છો? આ તો ક્લાસરૂમ છે. બહાર જાઓ ખુલ્લા મેદાનમાં, કોઈ તમારી કોલેજની કેન્ટીન પાછળ બેસીને કોઈ તમારી રાહ જુએ છે, એની પાસે પ્રિયજનના વ્યાખ્યાન સાંભળવાનો ન હોય, પ્રિયજનના પ્રશ્નોના જવાબ આપવાના ન હોય. તમારે પ્રિયજન પાસે જઈને એને સૂંઘીને એને સ્પર્શીને બસ, અને તમારે પ્રિયજનપણાની સુગંધ મારવાની હોય. આ તમારી ઉંમર છે. ક્લાસમાં બેસા શું બેઠા છો? બહાર છતાં કોઈ ગયું નહીં. કદાચ એ લોકો પ્રિયજન વાંચી દીધી હશે, અથવા એમને બધાને એકબીજાના પ્રિયજનો પણ ત્યાં જવાબમાં હશે. એવું હોય તો બહુ સારું. તો પછી અમારો પ્રિયજનોનો એક વિસ્તાર વધે. બહુ સરસ, બહુ જ આનંદ આવ્યો. આપ સૌ અહીંયા પધાર્યા ગરમીમાં, બહુ જ મોટી સંખ્યામાં આવે. ઘણા જૂના મિત્રોને મળવાનું છે. તુષાર મેં કહ્યું કે હું એને અત્યારે તો મહેમાન છે એટલે તુષારભાઈ કહેવું જોઈએ, પણ હું તુષાર કહું છું. આમ તો હું તુષ કહું છું કે જે નમિતા પણ નથી કહેતી. એ મેં ફોન કર્યો ને કે આવીશ, પણ મને ખબર હોય કે એને મારે કેટલું શું યાદ અપાવવાનું. એ અમે અપાવતા ગયા હતા. આજે ચિંતનીય બેઠો છે, પણ મારા મનમાં એક ખાલી ખુશી પડેલી છે, જેના ઉપર ચિંતનના પિતાજીને મારા અંગત મિત્ર ભગતભાઈ એના ઉપર બેઠા છે. ભગતભાઈ હવે નથી પણ છે. આ ક્ષણે તો ભગતભાઈ ચોક્કસ આસપાસ ત્યાં છે, કારણ કે પ્રિયજન વિશે કોઈ પણ ઘટના બને ત્યારે એ હાજર ન હોય એવું બને જ નહીં. એવું બને જ નહીં. આભાર આપ સૌનો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. પપ્પાએ કહ્યું એમ હું મીત અંતાણી, આપનું નામ બોલો. મીત વિનેશ અંતાણી, પણ બીજી ઓળખાણ આપું. આ પ્રિયજનમાં જેને અર્પણ કરી છે ને, મીત અને સેતુને, એમાંનો હું મીત. સેતુ અહીંયા છે. કેટલી મોટી ભાગ્યશાળી વ્યક્તિ છું કે મારું નામ પ્રિયજનમાં જોડાયું છે. હું વિચાર કરું ને તો
તો ઘણીવાર આવે વિચાર કે પ્રિયજન આટલી બધી લોકપ્રિય શા માટે થઈ? બધાને, ઘણા લોકોને આવે છે, ઘણા લોકો એના ઘણા અલગ અલગ કારણો આપ્યા છે. મને એવું લાગે કે એવું શું છે? તો એનો જવાબ જે હું પ્રશ્ન પૂછીને કહીશ. પ્રિયજનના કવર પર એક વાક્ય છે જે પહેલા પ્રિયજનની પાછળ હતું, નવી આવૃત્તિમાં આગળ લીધું છે, જે તુષારભાઈએ પણ વાત કરી કે જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સબર હોય, છતાં પાછલી જિંદગીની કોઈ નમતી સાંજે એક ચહેરો છલકાઈ જાય ત્યારે પ્રશ્ન થાય કે કઈ ક્ષણ સાચી? સાચું કહેજો, આ વાક્ય કોને પોતાનું લાગ્યું છે? કોને પોતીકું લાગ્યું છે આ વાક્ય? તમારી બાજુમાં, દરેક નિકેતની બાજુમાં બેઠેલી ઉમા અને દરેક ચારુની બાજુમાં બેઠેલા દિવાકરનો હાથ પકડી બીજો હાથ તમારી અંદર જીવતી ઉમા, તમારી અંદર જીવતી ચારુ અને નિકેતના સમ લઈને, સાચું બોલજો, કેટલા જણાને આ પોતીકું લાગ્યું છે? આ કારણ છે પ્રિયજન આટલી બધી લોકપ્રિય હોવાનું. પ્રિયજન એ નવલકથા નથી, પ્રિયજન એ ભાવ છે અને ભાવ હંમેશા શાશ્વત જ રહેવાનો છે. પ્રિયજન ભાવની વ્યાખ્યા એ જ રહેવાની છે. પ્રેમનો અર્થ બદલાય, પ્રેમની પદ્ધતિ બદલાય, જનરેશન બદલાશે પણ ભાવ નહીં બદલાય. અને એ કારણે જ પ્રિયજન જે ભાવ છે, માધવસિંહભાઈ સોલંકી આપણા એક્સ ચીફ મિનિસ્ટર ગુજરાતના, આ જ્યારે એ પ્રિયજન એમની બહુ જ ગમતી નવલકથા, એ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એમણે પપ્પા મમ્મીને એકવાર બોલાવ્યા હતા. એ લોકો ગાંધીનગર ગયા હતા અને ત્યાં બેઠા હતા. ચીફ મિનિસ્ટર અંદર બોલાવ્યા, એ પાછળ સોફા પર બેઠા હતા, એમણે કામ બતાવ્યું અને પછી કે ચાલો. એ લોકો ચીફ મિનિસ્ટરની કારમાં સાથે કે આપણે ઓફિસમાં આની વાત નહીં થઈ શકે, આપણે કારમાં બેસીને જઈએ. કારમાં ચીફ મિનિસ્ટર આગળ બેઠા, પપ્પા મમ્મીને પાછળ બેસાડ્યા અને આખા રસ્તામાં માત્ર એમણે આ પ્રિયજન વિશે વાત કરી. અને એમાં એમણે કહ્યું હતું, જે ભાવની વાત આવે છે કે વિનેશભાઈ, આ વાર્તામાં તો ચુંબનની આવશ્યકતા અથવા તો શક્યતા હતી, તમે તો સ્પર્શ પણ નથી કરાવ્યો. એટલે આ ભાવ જે છે ને, એના કારણે પ્રિયજન આટલી બધી લોકપ્રિય છે અને લોકપ્રિય હંમેશા રહેશે. પપ્પા કહે છે ને કે પ્રમાણમાં વાર્તાઓ ફરતી રહેતી હોય છે અને એને અવતરવું હોય છે. એમની વાર્તાઓમાં અમુક વાક્યો અથવા તો મોટા ભાગની વાર્તાઓમાં તુષારભાઈ પણ વાત કરી કે જો આપણે લાઈન કરવા બેસીએ ને તો આખી બુક લાઈન થઈ જશે. પણ એવા અમુક વાક્યો એમની વાર્તાઓમાં આવતા હોય છે કે એ આખી વાર્તાનો સારાંશ આવી જાય. પહેલી વારમાં નહીં સમજાય, જ્યારે આખી વાર્તા વાંચી લીધી ને પછી ફરીથી વાંચવા બેસશો ને ત્યારે સમજાશે કે આ વાક્યનો અર્થ શું હતો. પ્રિયજનમાં પણ પહેલું જ વાક્ય, ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી. એ દરિયો નિકેતને ખૂબ ગમતો. બારીમાંથી દેખાતું દરિયાનું દ્રશ્ય અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણામાં વાવેલું સરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને એ દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે. પ્રિયજન અહીં જ શરૂ થાય છે ને અહીં જ સમાઈ જાય છે. આખી પ્રિયજન એક જ વાક્યમાં આવી. આવું
આમાંની ઘણી બધી નવલકથાઓ, મોટાભાગની બધી જ વાર્તાઓમાં નવલકથાઓમાં આવું બને છે. એક નાનકડું ઉદાહરણ લઈશ, બહુ સમય નહીં લઉં. કાફલો બીજી બહુ પ્રસિદ્ધ, બહુ સ્ટ્રોંગ નવલકથા. એમાં એક બહુ જ સુખી કાફલો હોય છે, બધું જ સબર હોય છે, પણ કોઈ કારણોસર એમણે સ્થળાંતર કરવું પડે છે અને આગળ વાર્તા બને છે. પણ એમાં બે વાક્યો આવે છે. એક વાક્ય છે, પૂર્વ દિશામાં થોડા છૂટા છવાયા વાદળોની વચ્ચેથી સૂરજ ઉગ્યો, જાણે કાફલાની નાભીમાંથી એ સૂરજ પ્રગટ્યો. એક સુખી કાફલાની વાત કરવી હોય તો આનાથી વધારે સુંદર વાક્ય હોઈ જ ન શકે. એ જ કાફલોમાં જ્યારે આગળ જતા એ બધી આપત્તિઓ આવે છે ને એમને સ્થળાંતર કરવું પડે છે, ત્યારે કાફલાના સરદારનો એક વણજારો મિત્ર આવે છે અને કાફલાને કહે છે કે તારા કાફલામાં તો હરણ પેઠું છે. તો આવા જે વાક્યો આવે છે ને, હું પ્રિયજન તરફ પાછો વળું તો નિકેત 3-4 દિવસ માટે, 4 દિવસ 4-5 દિવસ માટે અચાનક મળી જાય છે અને એ લોકો સાથે રહે છે અને ભૂતકાળ એમનો જીવાય છે. એક દિવસ સવારે નિકેત ઉઠે છે ત્યારે ચારુ ઘરમાં નથી હોતી, એટલે નિકેત દરિયા પર એને શોધવા નીકળે છે અને દરિયા પરથી પાછો આવે છે ત્યારે ચારુ ઓટલા પર એના વાળ સૂકવતી હોય છે. નિકેત પૂછે, ક્યાં ગઈ હતી? તો હું તને શોધવા ગયો હતો. ત્યારે ચારુ કહે છે કે હું તો ક્યાંય નથી ગઈ, પાછળ જ હતી. તે પાછળ ન જોયું? નિકેતનો જવાબ જો, ના ચારુ, પાછળ ન જોયું. ડેલી બહાર ચાલ્યો ગયો અને દરિયાના ધુમ્મસમાં તને શોધતો રહ્યો, પણ તું તો અંદર જ હતી, અંદર, માલિપા અંદર. દરેક ક્ષણોમાં, દરેક ઘટનાઓમાં એ લોકો એકબીજાને યાદ કરે છે. એટલું સુંદર વાક્ય. ચારુ એને એકવાર કહે છે કે વિદાયની દરેક ઘટનાઓમાં તું મને યાદ આવ્યો છે. એટલું બધું સ્ટ્રોંગ, એટલું બધું. એટલે આ જે વાક્યો છે ને, તો પપ્પાએ જે કહ્યું કે બ્રહ્માંડમાં નવલકથાઓ, વાર્તાઓ ફરતી હોય છે અને એમને ઉતરવાની ગરજ હોય છે. હું એક સ્ટેપ આગળ વધીશ અને કહીશ કે બ્રહ્માંડમાં આ વાક્યો પણ ફરતા રહેતા હોય છે અને તમારી નવલકથાઓમાં આ વાક્યો પણ ઉતરતા હોય છે. તો મારે આમ તો આભાર વિધિ કરવાની છે. તો સૌથી પહેલો આભાર તો હું પ્રિયજનનો માનીશ કે જેમણે અહીં અવતરી અને આજે આપણે બધા સાથે બેઠા છીએ તો એવો અવસર આપ્યો, એ માટે પ્રિયજનનો સૌથી પહેલો આભાર. તુષારભાઈ અમદાવાદથી ખાસ આવ્યા, એમનો આભાર માનું. તુષારભાઈ બહુ જ નજીકના મિત્ર, ખૂબ નજીકના મિત્ર, પણ મારા માટે એમનું બીજું એક, કદાચ એમને પણ ખ્યાલ નહીં હોય, લગભગ 1983-84માં જ્યારે પપ્પા અમદાવાદ હતા શરૂઆતમાં, ત્યારે તુષારભાઈ અને એમના બીજા મિત્રો ત્યાં આકાશવાણીમાં હતા અને મેં પહેલી વાર મારા ચપ્પલની પસંદગી જાતે કરી હતી. અને મને યાદ છે કે એ ગ્રીન કલરના બે પાતળા પટ્ટા, એ વખતે તો બ્લેક અને બ્રાઉન બે કલરના પટ્ટાની ચપ્પલ આવતી. તો આ પાતળા પટ્ટાની, ગ્રીન કલરના પટ્ટાની ચપ્પલ લઈ અને હું ગયો હતો. સાંજે એ લોકોની ઓફિસ પૂરી થઈ ગઈ હતી અને પપ્પા, તુષારભાઈ અને બીજા બધા બેઠા હતા. મેં બતાવી પપ્પાને આ ચપ્પલ. તો પપ્પા કે કેવી લાગશે આ? ત્યારે તુષારભાઈ જોયું હતું, ત્યારે કશું ન બોલે. પછી અમે જતા હતા ને ત્યારે તુષારભાઈ કહ્યું કે સાહેબ ચપ્પલ છે બહુ સારી. અને એ ક્ષણે મને વિશ્વાસ થયો કે ના, મારી પસંદગી
તુષારભાઈ જેવી પસંદગી છે અને ઉત્તમ પસંદગી છે. તો આટલા બધા ક્લોઝ મિત્ર એમનો આભાર વિધિ છે, તો આભાર માની લો. થેન્ક યુ તુષારભાઈ, આભાર બદલ. અહીં ઉપસ્થિત ઘણા બધા મહેમાનો છે, મહાનુભાવો છે. સર્વશ્રી શંકરભાઈ સચદે, જોધાવરસિંહજી રાઠોડ, જોરાવરસિંહજી રાઠોડ, પુષ્પદાન ગઢવી, લીલાધર ગડા, ગોર્ધન કવિ, નીતિનભાઈ પંડ્યા અને બીજા અન્ય મહાનુભાવોનો આજ સાંજે અહીં આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ખૂબ ખૂબ આભાર. ઘણાનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો એમનો પણ ખૂબ આભાર. શ્રી ભરતભાઈ ધોળકિયાનો અમૂલ્ય સહકાર બદલ આભાર. કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માકડ, દિવ્ય ભાસ્કર ભુજના તંત્રી શ્રી નવીનભાઈ જોશી તથા સર્વ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર. કચ્છી સાહિત્ય મંડળના સર્વે સભ્યોની હાજરીથી કાર્યક્રમની શોભા વધી, એમનો પણ ખૂબ આભાર. દર્શનાબેન ધોળકિયા અમૂલ્ય સહકાર આપે છે હંમેશા, દર્શનાબેન આભાર. એવો જ સત્કાર અને કચ્છના ઉત્તમ સર્જક ગૌતમભાઈ જોશીનો સહકાર મળ્યો છે. નરેશ અંતાણી તો અમારા પરિવારના જ છે, એમનો પણ ખૂબ આભાર. સપ્તરંગ સંસ્થાના રસિકભાઈ મકવાણા, જગદીશભાઈ ભટ્ટ અને ભગીરથભાઈ ધોળકિયાનો આભાર. અનિલભાઈ કંસારાનો આભાર. માધવ સાઉન્ડ સિસ્ટમના અજીતભાઈ પરમારનો પણ ખૂબ આભાર. આર શેઠના ચિંતનભાઈ ખાસ રસ લઈને એમણે આ પ્રિયજનની 20મી આવૃત્તિનું સુંદર પ્રકાશન કર્યું, અત્યારે અહીં ઉપસ્થિત રહ્યા છે. પપ્પાએ કહ્યું એમ ભગતભાઈ એ અમારા ખૂબ નિકટના સંબંધી મિત્ર, અમે એમને મિસ કરીએ છીએ. અત્રે પધારીને આ કાર્યક્રમની ઊંચાઈએ પહોંચાડવા બદલ આપ સૌ વડીલોનો, સ્નેહીજનોનો, મિત્રોનો, સાહિત્યકારો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આ પ્રોગ્રામના આયોજનમાં ખૂબ સક્રિય રહીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ જાણીતા લેખક અને મારા મિત્ર રજનીભાઈ પટેલનો ખાસ આભાર માનું છું. હવે અઘરું કામ, મારે સોનજીભાઈનો આભાર માનવાનો છે, એમને ગમશે નહીં. અગેન ખૂબ નજીકના મિત્ર, ઘણું બધું કામ પપ્પા, મમ્મી અને સોનજીભાઈએ સાથે મળીને કર્યું છે. હું સોનેજીભાઈને યાદ કરું ને આંખો બંધ કરીને, ત્યારે મને ત્રણ વસ્તુ, ત્રણ ભાવ આવે. એક તો સુગંધ. અત્યારે તો હવે એમને મને લાગે છે એલર્જી બધાને કારણે પરફ્યુમ બંધ કરી નાખ્યા છે, પણ ખૂબ શોખીન પરફ્યુમના, ખૂબ શોખીન. સોનેજીભાઈ આવે ને પેલા એમની સુગંધ આવી ગઈ, એટલે સોનેજીભાઈને યાદ કરું તો એકવાર તો સુગંધ યાદ આવે. બીજું એમનું સ્મિત બહુ જ સુંદર, અને ત્રીજું એમનો કંટ્રોલ. સ્મિતથી આખું જ અલગ. આપણે અંબુજા સિમેન્ટમાં પેલું જે કંટ્રોલની વાત છે ને, આંખો પકડીને, મને સોનેજીભાઈ હંમેશા એવું જ લાગે કે એમનો જે કમ્પ્લીટ કંટ્રોલ હોય ને આખા કાર્યક્રમ ઉપર. પપ્પાએ જ્યારે વાત કરી સોનેજીભાઈને, ત્યારે બસ એમણે વાત કરતી હતી ને સોનેજીભાઈ કે કામ પૂરું થઈ ગયું. ગઈકાલે પપ્પાએ કહ્યું કે આપણે ક્યારે મળશું, તો કે ના તમે કાલે જાઓ ને. પરમ દિવસ આવ્યા હતા, સોનેજીભાઈને કહ્યું આપણે આવીને શું કરું, તો કે ના તમે 5 વાગે સાંજે આવો, આપણે આવવાની જરૂર નથી. અને ખાતરી જોઈએ કે સોનેજીભાઈ કર્યું છે ને, એટલે કોઈ પ્રશ્ન જ નથી. તો સોનેજીભાઈ, થેન્ક યુ. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ફાળો આપવા બદલ કોઈનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો હું ક્ષમા ચાહું છું. મોટી સંખ્યામાં લોકો આવ્યા. વોટ્સએપ પર એનું જે આમંત્રણ હતું એ લીક થઈ ગયું, અને લીક થઈ ગયાની સાથે બધે જ ફેલાઈ ગયું.
અમે જેને વાત કરીએ ને તો કે ના મેં પણ ફોરવર્ડ કર્યું છે, અમે કહીને મેં પણ ફોરવર્ડ કર્યું છે, અને એટલા બધા લોકોના પ્રતિસાદ આવ્યા કે ના અમે બધા આવશો. અમને ડર લાગ્યો હતો કે શું થશે, ને ખરેખર એવું થયું. આખો હોલ ભરાયેલો છે. આઈ સી લોકો બહાર પણ ઊભા રહીને કરવું પડ્યું છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીં આવવા બદલ. અને છેલ્લે પ્રિયજન દ્વારા પ્રસરેલા પ્રેમની સુગંધ છેક આપણા સુધી પહોંચાડે છે મૂળ કચ્છના મુંબઈ નિવાસી શ્રી પ્રવીણભાઈ વીરા. આજના પ્રસંગની ખુશીમાં સૌ ઉપસ્થિતોને કચ્છના પેંડાથી મીઠું મોં કરાવવા એમણે ખાસ વ્યવસ્થા કરી છે. હોલના પ્રવેશ દ્વાર પાસેથી આપ મીઠું મોં કરશો એવી વિનંતી છે, તેમજ ચા કોફીને પણ ન્યાય આપશો. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.